હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન, જે ઓફિશિયલી હવે વેબ સંકુલ છે. ડિયર સ્ટુડન્ટ્સ, હાલમાં જે લેવાયેલી પરીક્ષા છે પીએસઆઈ વાયરલેસ, જેના વિશે આપણે આજે એક સરસ મજાનું પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો છે આમની અંદર. કોઈક એવા પ્રશ્નો છે જે ખરેખર લેન્ધી છે, કોઈક એવા પ્રશ્નો છે જે બહુ જ શોર્ટ છે, રાઈટ. લેન્ધી પ્રશ્નોમાં ઘણી વખત તમારો સમય એ પ્રશ્નના અર્થને જ સમજવામાં જતો રહે છે. બટ અગેન, જો તમને હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ કાં પછી કોઈ એવા હિસ્ટોરિકલ કરંટ અફેર્સના ટર્મ યાદ હશે તો તમને આ પ્રશ્નો સોલ્વ કરવામાં થોડી સહેલાઈ પડશે. ટૂંકમાં તમને આ પ્રશ્નો સમજવા સહેલા લાગશે. ક્લિયર? અને કરંટ અફેર્સની જો વાત કરીએ, જીકેની વાત કરીએ, તો આપણે ઘણી ખરી વખત એ વસ્તુ તો વાંચતા જ હોઈએ છીએ અવારનવાર, રાઈટ. તો આ સેશનની અંદર, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ, આમાં જે ઇંગ્લિશની વાત કરીએ તો ધ ક્વેશ્ચન્સ વર સિમિલર, એક સરખા પ્રશ્નો હતા. તો આપણે એક સરખા પ્રશ્નોનું આજે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો જોઈએ એ પ્રશ્નોનું શું સોલ્યુશન છે, વન બાય વન, રાઈટ. કન્સેપ્ટ સાથે કેવી રીતે શોર્ટ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. સૌથી પહેલાં તો ડિયર સ્ટુડન્ટ્સ, સૌથી મહત્ત્વની વાત, જે આપણે હલ્લા બોલ સિરીઝ અત્યારે દરરોજ યુટ્યુબ ઉપર 9 થી 11નું આપણે સવારે એક સેશન ચાલુ રાખ્યું છે, જેમાં દરેક વિષયના ફેકલ્ટીઝ તમારી સામે આવે છે, એક સારા એવા કન્ટેન્ટ સાથે, સારા એવા પ્રશ્નો સાથે, સારી એવી સમજૂતી સાથે તમારી સામે. તો એ જ અંતર્ગત આપણે હલ્લા બોલની જે તમામ કોર્સની એક ઓફર રાખી છે, જે ફક્ત 15 માર્ચ સુધી જ વેલિડ છે. લગભગ બધાને ખ્યાલ હશે ડિયર સ્ટુડન્ટ્સ, હલ્લા બોલ તમે કોઈ પણ જીપીએસસી ઓનલાઈન ઓફિશિયલી વેબ સંકુલ, તેની તમે કોઈ પણ પહેલાં તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી કોઈ પણ કોર્સ હોય, રાઈટ, જેમ કે જનરલ કોર્સ છે, તલાટી કમ મંત્રી છે, રેવન્યુ તલાટી, જુનિયર ક્લર્ક, બિન સચિવાલય, જીપીએસસી મેન્સ કોર્સ, કોઈ પણ પ્રકારના તમામ કોર્સ, જેવા જ તમે કોઈ પણ એક કોર્સ સિલેક્ટ કરશો, એમાં તમારે કોડ મૂકવાનો છે, પ્રોમો કોડ, જે છે હલ્લા બોલ, HALLABOL. જેવો જ તમે આ પ્રોમો કોડ અપ્લાય કરશો, ટાઈપ કરશો, ત્યારે જ અને તરત જ તમને 50% ઓફ મળી જશે તમામ કોર્સીસ ઉપર. ક્લિયર છે ડિયર સ્ટુડન્ટ્સ? યાદ રાખજો, આ જે ઓફર છે આ 15 માર્ચ સુધી જ આ ઓફર ચાલશે. છેલ્લી તારીખ 15 માર્ચ છે, યાદ રાખજો. ક્લિયર છે? ચાલો, તો જેટલું પોસિબલ બને એટલું આ ઓફરનો લાભ ઉઠાવો ડિયર સ્ટુડન્ટ્સ. ચાલો, નેક્સ્ટ વન, આપણે તેનાથી પણ એક સારી એવી મહત્વપૂર્ણ વાત કરીએ તો એ છે કે ભાઈ તલાટી કમ મંત્રી તથા જુનિયર ક્લાર્કની આપણે એક સરસ મજાની 50 પેપર સેટની પુસ્તક દરેક ફેકલ્ટીએ મળીને બનાવેલી છે, રાઈટ. આમની અંદર અગેન હું કહીશ કે તમે ચેપ્ટર્સ વાંચી લ્યો છો, તમે કોઈ પણ શું કહેવાય ટીચિંગ લેસન્સ છે એ બધું વાંચી લ્યો છો, બટ આપણે કહીએ કે પ્રશ્નો જ્યાં સુધી સોલ્વ ના કરો ત્યાં સુધી તમને ચેપ્ટર્સ યાદ નથી રહેવાના. તો ભાઈ એ જ પ્રશ્નોના મેક્સિમમ પેપર સેટ, એટલે ટોટલ 50 પેપર સેટ આપણે આમની અંદર એડ કર્યા છે. તો આનો પણ લાભ ઉઠાવો એટલો જ જરૂરી છે તમારા માટે. તો ધીસ ઇઝ ધ બુક અવેલેબલ ઇન ધ માર્કેટ. આ બુક જે અવેલેબલ છે 280ની આની એકચ્યુઅલ પ્રાઇસ છે. હાલ અત્યારે 170 રૂપિયામાં આ બુક અવેલેબલ છે. ક્લિયર છે? ચાલો, તો ડિયર સ્ટુડન્ટ્સ, અગેન આ ઓફર પણ 10th માર્ચ સુધી જ વેલિડ છે. મેક શ્યોર તમે જલ્દીથી જલ્દી આ બુક ઓર્ડર કરો. તમે આ બુક વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરો, તેમાંથી તમે બુક્સનું પણ ઓપ્શન છે કે તેમાંથી તમે બુક્સ પણ પરચેસ કરી શકો છો. ક્લિયર છે? ચાલો, તેમ છતાં તમને જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલા છે, તમે ઓફિસ આર્સ 9 to 6ની વચ્ચે એમાં કોલ કરીને કંઈ પણ ક્વેરી કરી શકો છો, કંઈ પણ પૂછી શકો છો. ચાલો, તો ફાઇનલી ડિયર સ્ટુડન્ટ્સ, આપણે કન્ટિન્યુ કરીએ આપણા ક્વેશ્ચન્સ. લેટ્સ સી વોટ ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ આર ગિવન. ચાલો જોઈએ કયા પ્રકારના ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આપ્યા છે. સૌથી પહેલાં તો આપણે પ્રશ્નને સમજશું, શું લખ્યું છે. ઓકે, ચાલો. ઓર્ડર્સ વર ધેટ, જો અહીંયા છે ને થોડું અટકી જવાનું. ઓર્ડર્સ વર, અમને ઓર્ડર્સ હતા
કે ઓકે ઓર્ડર્સ વર અમને ઓર્ડર્સ હતા, અમને ઉપરથી ઓર્ડર આપ્યા હતા કે વી ડેશ ધ એરિયા વિધિન આર્સ ટુ પ્રિવેન્ટ ફર્ધર લોસ ઓફ લાઈફ. અમને ઉપરથી ઓર્ડર આવ્યા હતા કે અમારે શું કરવાનું છે, અમારે જેટલા પણ એરિયા છે એને કલાકોની અંદર વિધિન આર્સ એટલે કલાકોની અંદર, બરાબર, કલાકોની અંદર એટલે થોડા જ સમયની અંદર, વિધિન આર્સ ટુ પ્રિવેન્ટ ધ ફર્ધર લોસ ઓફ લાઈફ. અમને ઉપરથી ઓર્ડર આવ્યા છે કે અમારે જે એરિયા છે એને ખાલી જગ્યા કરવાના છે કલાકોની અંદર. શું કરવા માટે, શા કારણે, જેથી અમે આગળ કોઈનો જીવ ના જાય, ટુ પ્રિવેન્ટ ધ ફર્ધર લોસ ઓફ લાઈફ, આગળ લોકોના જીવ બચાવવા માટે, પ્રિવેન્ટ એટલે બચાવવું, આગળ કોઈ લોકો જીવ ન ગુમાવે, બરાબર, અથવા ને લોકોના જીવ ગુમાવવાને રોકવાથી, રાઈટ, આપણે તેને બચાવવાના છે, આપણે લોકોને બચાવવાના છે, તેથી આપણે જે એરિયા છે તેને ખાલી જગ્યા કરવાનું છે. ફોર એક્ઝામ્પલ કોઈ વોર થયો હશે, ફોર એક્ઝામ્પલ કોઈ ફ્લડ થયું હશે, ફ્લડ એટલે પૂર આવ્યા હશે, ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે કોઈ રિયોટ્સ થયા હશે, બરાબર, કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવી હશે જેના કારણે લોકોના જીવ જતા હશે, તો શું કરે છે, લોકોને આ એરિયામાંથી સુરક્ષિત સ્થળે ખસેડવાના છે, જેથી આ એરિયામાં રહેવાથી લોકોના જીવ ના જાય. ક્લિયર છે? તો આ એરિયાને જેટલી જલ્દી, મતલબ આ એરિયા છે એની ઉપર જ કંઈક ખતરો છે, તો આ એરિયાને જેટલી જલ્દી બને એટલી જલ્દી ખાલી કરવાનો છે, બરાબર. અહીંયા લખ્યું છે કે ઓર્ડર્સ વેર ધેટ વી ડેશ ધ એરિયા, તમને બધામાં ઇવેક્યુએટ જેવો શબ્દ આપ્યો છે ઓપ્શનમાં. શું આપ્યું છે? ઇવેક્યુએટ. ઇવેક્યુએટનો મતલબ થાય છે કે એરિયા ખાલી કરાવવાના છે. શું કરવાનું છે? એરિયા ખાલી કરાવવાના છે. ઓકે, તો હવે આપણે ખાલી ટેન્સ નક્કી કરવાનો છે જેથી વધુ લોકોના જીવ ના જાય આ એરિયામાં રહીને. ઓકે, ચાલો. તો એક તો છે હેડ ઇવેક્યુએટેડ, પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ જેને આપણે કહીએ છીએ. ઓકે, એક છે હેવ ટુ ઇવેક્યુએટ. જો આપણે મોડલ ઓક્ઝિલરીની અંદર શીખ્યા છીએ એપ્લિકેશનમાં કે હેવ ટુ અને હેઝ ટુ નો મતલબ થાય છે ફરજિયાતપણે કંઈ કરવું. હેવ ટુ અને હેઝ ટુ નો મતલબ થાય છે ફરજિયાતપણે કંઈ કરવું, બરાબર. આઈ હેવ ટુ અટેન્ડ અ મીટિંગ ટુડે, મારે આજે ફરજિયાતપણે એક મીટિંગ તો અટેન્ડ કરવી જ પડશે. ઓકે, હવે હું એમ કહું ભૂતકાળમાં હેડ ટુ, બરાબર, તો હેડ ટુ એટલે આઈ હેડ ટુ અટેન્ડ અ મીટિંગ યસ્ટરડે, ગઈકાલે મારે મીટિંગ અટેન્ડ કરવી જ પડે તેમ હતી એટલે મેં કરી. આઈ હેડ ટુ વિઝિટ હોસ્પિટલ યસ્ટરડે, બરાબર, ગઈકાલે હોસ્પિટલ જવું જ પડે તેમ હતું એટલે ગયા. કોઈ વસ્તુ ફરજિયાતપણે કરો છો તો એક આવે છે મસ્ટ અને એક આવે છે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ. હેવ ટુ, હેઝ ટુ વર્તમાન અને હેડ ટુ ભૂતકાળ. ક્લિયર? તો ભાઈ અહીંયા તો વર્તમાન છે અને જો તમે વર્તમાનને સાથે લઈને ચાલો તો ભાઈ આપણે તો શરૂઆત જ ભૂતકાળથી કરી છે એટલે આનું તો કંઈ કામ નથી. ઓકે, will have evacuated, જો શરૂઆત જ ભૂતકાળથી કરી હોય તો ભવિષ્યનું પણ કંઈ કામ નથી. અને છેલ્લે આપ્યું છે had to evacuate, અમને ઉપરથી ઓર્ડર્સ હતા. હવે ઓર્ડર્સ હોય તેનો મતલબ શું હોય? ફરજિયાતપણું હોય, અને એ પણ ફરજિયાતપણું પાછું કેમાં? તો કે ભૂતકાળમાં. ઓકે, અમને ઉપરથી ઓર્ડર્સ હતા કે અમારે બધા એરિયા ખાલી કરાવવાના જ છે જેથી આગળ વધુ લોકોનો જીવ ના જાય અથવા વધુ આગળ લોકો જીવ ન ગુમાવે. ક્લિયર છે? યસ. તો ભાઈ પૂર્ણ ભૂતકાળ પણ સારો લાગે છે પણ આ હેડ ટુ ઇવેક્યુએટ સારું લાગે છે. કયું સારું લાગે છે? ભાઈ સારું લાગવાનું નથી હો, ગ્રામર અપ્લાય કરવાનું છે. હેડ ટુ ઇવેક્યુએટ, કારણ કે ઓર્ડર્સ છે તો ઓર્ડર્સનો મતલબ કમ્પલસરી, ફરજિયાતપણો, તો ફરજિયાતપણાવાળો શબ્દ અને એ પણ ભૂતકાળમાં હોવો જોઈએ એ શબ્દ તમારે અહીંયા યુઝ કરવાનો હતો. ક્લિયર છે?
હેડ ઇવેક્યુએટેડ હોય ને તો એનો મતલબ તમે ઓલરેડી એ એરિયા ખાલી કરાવી ચૂક્યા છો. ઓલરેડી એરિયા ખાલી કરાવી ચૂક્યા છો અને પછી કોઈ ઓર્ડર આપે ના આપે. ક્લિયર છે? ચાલો, તો આ તો તમારો કરેક્ટ આન્સર. લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એઝ આઈ ડેશ યુ યસ્ટરડે, જેવું કે મેં તમને ગઈકાલે ખાલી જગ્યા. સૌથી પહેલો પોઈન્ટ તો બહુ સિમ્પલ છે. ગમે ત્યારે વાક્યમાં ભૂતકાળનો કોઈ પણ સમય આપ્યો હોય, ગમે ત્યારે વાક્યમાં ભૂતકાળનો કોઈ પણ સમય આપ્યો હોય, પછી તમે એમ કેમ નથી કહેતા કે બિફોર 2 મિનિટ્સ, બિફોર 5 સેકન્ડ્સ, બિફોર અ ડે, કા યસ્ટરડે, કા લાસ્ટ વીક, કા લાસ્ટ મંથ, લાસ્ટ યર, કંઈ પણ ભૂતકાળનો સમય આપો, એ વાક્ય હંમેશા સાદો ભૂતકાળ જ હશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ જ હશે. અને સાદા ભૂતકાળની વાક્ય રચના છે કરતા પછી તરત જ ક્રિયાપદ ભૂતકાળના રૂપમાં. યસ, સાદા ભૂતકાળની વાક્ય રચના છે કરતા પછી તરત જ ક્રિયાપદ ભૂતકાળના રૂપમાં હોવું જોઈએ. કોઈ વોઝ, વેર, હેવ, હેઝ, હેડ કંઈ પણ ના આવવું જોઈએ. ક્લિયર છે? ચાલો, તો હવે તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે એઝ આઈ ડેશ યુ, અહીંયા ખાલી ક્રિયાપદની જ જરૂર છે. કોઈ એમ ઇઝ આર, હેવ, હેઝ, વોઝ, વેર, હેડ કંઈ જરૂર નથી. તો ચાલો, અહીંયા હેવ ટોલ્ડ આપ્યું છે, અહીંયાથી જ આ ખોટું પડી જશે. પછી ભલે ને બીજું સાચું હોય, પહેલો શબ્દ જ ખોટો. ક્લિયર? ચાલો, નેક્સ્ટ વન. ઓકે, અહીંયા ટેલનું ભૂતકાળ સીધું ટોલ્ડ આપ્યું છે, સાચું છે. અહીંયા વુડ હેવ ટોલ્ડ, કંઈ જરૂર નથી. અહીંયા વિલ ટેલ, કંઈ, આપણે ખાલી ક્રિયાપદ જ જોઈએ છે. અને એ કયો તો કે ભૂતકાળનો ક્રિયાપદનું રૂપ જોઈએ છે, કારણ કે અહીંયા ભૂતકાળનો સમય આપ્યો એટલે. ક્લિયર છે? ચાલો, તો તમારી પાસે એક કરેક્ટ આન્સર મળી ગયો. તમારે બીજું સોલ્વ કરવા માટે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર પણ નથી, કારણ કે બીજા એક પણ ઓપ્શનમાં ટોલ્ડ કે ટોલ્ડ જેવો કોઈ બીજો શબ્દ નથી આપ્યો. ક્લિયર? ચાલો, નેક્સ્ટ જોઈએ. તેમ છતાં આપણે, જેવું મેં તમને ગઈકાલે કહ્યું હતું, હોમ સેક્રેટરી ડેશ ઓવર ધીસ આફ્ટરનૂન્સ ડિસ્કશન. જેવું મેં તમને ગઈકાલે કહ્યું હતું કે આપણા જે હોમ સેક્રેટરી છે, બરાબર, હોમ સેક્રેટરી ડેશ ઓવર ધીસ આફ્ટરનૂન્સ ડિસ્કશન. હોમ સેક્રેટરી આજ બપોરનું ડિસ્કશન કન્ટિન્યુ કરશે. આજ બપોરની વાત થઈ છે ને, તો આજ બપોર મેં તમને કીધું હતું ને ગઈકાલે, બરાબર, કે આજે બપોરે હોમ સેક્રેટરી આજનું ડિસ્કશન અથવા આજ બપોરનું ડિસ્કશન કન્ટિન્યુ કરશે. ઓકે, તો આજ બપોરનું ડિસ્કશન કન્ટિન્યુ કરશે, તો દેટ ઇઝ કોલ્ડ વિલ બી પ્રિસાઇડિંગ. હજી વાર છે, ડિસ્કશન કન્ટિન્યુ કરવાનું હોય એટલે ચાલુ વર્તમાન, સોરી, ચાલુ ભવિષ્યકાળ. ક્લિયર? તો વિલ બી પ્રિસાઇડિંગ. અને ડિસ્કશન છે તો ડિસ્કશન તો હંમેશા ચાલુ ક્રિયા હોય છે, એટલે ચાલુ ક્રિયા આવી અને હજી બાકી છે કરવાનું, તો વિલ બી પ્રિસાઇડિંગ. ક્લિયર? ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના વિલ, શેલ પ્લસ બી પ્લસ આઈએનજી. ક્લિયર છે? ચાલો, હવે આપણે અહીંયા એક શબ્દ આવ્યો, તો આપણે શબ્દ ઉપર એક પોઈન્ટ લઈએ. એક હોય છે પ્રિસાઇડ અને એક હોય છે પ્રોસીડ. એક હોય છે પ્રિસાઇડ અને એક હોય છે પ્રોસીડ. હી પ્રિસાઇડેડ ઓવર ધ મીટિંગ, હી પ્રોસીડેડ ઓવર ધ મીટિંગ. હી પ્રિસાઇડેડ ધ મીટિંગ, હી પ્રોસીડેડ ધ મીટિંગ. તો બંનેની વચ્ચે ફરક શું છે? વેરી સિમ્પલ. જો પ્રોસીડ એટલે આગળ વધારવું, બરાબર, પ્રોસીડ એટલે આગળ વધારવું. શેલ વી પ્રોસીડ, સો આપણે આગળ જઈએ. શેલ વી પ્રોસીડ ફર્ધર, સો આપણે આગળ વધીએ. દેટ ઇઝ પ્રોસીડ. ઓકે. પ્રિસાઇડ એટલે શું? તો પ્રિસાઇડ એટલે વન હુ વિલ કન્ટિન્યુ ધ ડિસ્કશન. વન હુ વિલ કન્ટિન્યુ ધ ડિસ્કશન. અને જો ગુજરાતીમાં સમજાવું તો ભાઈ
પ્રિસાઇડ નો મતલબ થાય છે એક એવો વ્યક્તિ, બરાબર, અથવા તો એક એવો માણસ જે લીડ કરવાનો છે ડિસ્કશનને, જે ખુદ ડિસ્કશનને આગળ વધારવાનો, આગળ વધારવું નહીં, એ વ્યક્તિ જેની ઉપર બધો કારભાર છે, એ એક વ્યક્તિ જે આખા ડિસ્કશનનો હેડ છે, એ એક વ્યક્તિ જે બધું સંભાળશે. ક્લિયર? દેટ ઇઝ કોલ્ડ પ્રિસાઇડ. ક્લિયર છે? ભાઈ ડિસ્કશન કરવું હોય ને તો ડિસ્કશનમાં 5-10 વ્યક્તિ હોય જે આગળ વધારે ને પ્રોસીડ કરે, પણ જો એક જ વ્યક્તિ ડિસ્કશનને આગળ વધારે તો એ વ્યક્તિ પ્રિસાઇડ કરે છે, મતલબ કે એ એક જ ડિસ્કશનને આગળ વધારશે. ક્લિયર છે? યસ. ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. What I dash is that we dash to think seriously about a thorough reform in the legal system. સૌથી પહેલા તો આ લીગલ સિસ્ટમમાં થોરો રિફોર્મ એટલે શું હોય, બરાબર? સૌથી પહેલા તો આપણે જે વાત કરીએ છીએ કે આપણે લીગલ સિસ્ટમમાં થોરો એટલે સંપૂર્ણ. હું એમ કહું, રીડ ધીસ આર્ટિકલ થોરોલી. રીડ ધીસ આર્ટિકલ થોરોલી. થોરોલીનો મતલબ સંપૂર્ણપણે. ઓકે, તો થોરો એટલે સંપૂર્ણ અને રિફોર્મનો તો મતલબ લગભગ બધાને ખ્યાલ છે, રિફોર્મ એટલે સુધારો. ઓકે, તો ભાઈ આપણી જે લીગલ સિસ્ટમ છે એમાં આપણે સંપૂર્ણપણે જે સુધારો કરવાનો છે, રાઈટ, તે બાબતે આપણે સિરિયસલી શું કરવાનું છે તો કે વિચારવાનું છે. તે બાબતે આપણે સિરિયસલી વિચારવાનું છે કે આપણી લીગલ સિસ્ટમમાં સંપૂર્ણપણે સુધારો આવે, બરાબર? વોટ આઈ ડેશ ઇઝ ધેટ વી ડેશ. હું જે કહું છું કે આપણે આવું કરવું જોઈએ, કરવાનું છે, જે પણ કંઈ છે, પણ વાક્યનો ક્યાંક ભાવાર્થ તમને સમજાયો. ઓકે, ચાલો હવે જોઈએ કે આમાં આપણે કયો ટેન્સ મૂકી શકીએ છીએ. What I dash is that we dash. To think seriously. What I have proposed. Have has plus V3. મેં તમારી સામે એવો પ્રસ્તાવ મૂક્યો છે, પૂર્ણ વર્તમાન કાળ. મેં તમારી સામે એવો પ્રસ્તાવ મૂક્યો છે કે we should have begun. કે આપણે we should have begun. કે આપણે શું કરવું જોઈએ કે ભાઈ આપણે પહેલેથી જ આપણી લીગલ સિસ્ટમમાં સંપૂર્ણપણે સુધારો કરી દેવો જોઈએ. પ્રપોઝલ છે તો પ્રસ્તાવ છે, તો તેમાં મેં તમને એક સલાહ આપી. વોટ આઈ હેડ પ્રપોઝડ. મેં તમારી સામે પહેલા પ્રસ્તાવ મૂક્યો હતો. વોટ આઈ હેડ પ્રપોઝડ ઇઝ ધેટ. હવે જો તમે એમ કહેતા હો કે હેડ પ્રપોઝડ, તો હેડ પ્રપોઝડ ની સાથે આપણે કેમ ઇઝ મૂકી દેવું? હેડ ની સાથે ઇઝ, ભૂતકાળની સાથે વર્તમાન જોડી દેવાનું. ઓકે, that we were beginning to think. મેં તમારી સામે પ્રસ્તાવ મૂક્યો હતો કે અમે વિચારવાનું શરૂ કરી રહ્યા હતા. તમે ઓલરેડી શરૂ કરી દીધું વિચારવાનું, તો તમે શા માટે પ્રસ્તાવ મૂકો છો? હું એમ કહું કે જ્યારે ફોર એક્ઝામ્પલ, જ્યારે તમે તમારું કાર્ય કરી જ ચૂક્યા છો, જે તમારે કરવું હતું તે, તો પછીથી શા માટે પરમિશન માંગવા આવો? આપણે ઘણી વખત પેરેન્ટ્સ પાસે જઈએ ને તો આપણે કહીએ કે હું આમ કરું. હવે પપ્પાને ખબર જ હોય કે તમે એ કાર્ય કરી જ ચૂક્યા છો, તો કે હવે શા માટે પરમિશન લેવા આવ્યા? ક્લિયર? ચાલો, તો બિગિનિંગ અહીંયા હેડના લીધે, ભૂતકાળના લીધે આપણે આને લઈ જ ના શકીએ, કારણ કે તમે પ્રપોઝલ મૂકો છો, વર્તમાનની વાત કરો છો. વોટ આઈ એમ પ્રપોઝિંગ. હું તમારી સામે પ્રસ્તાવ મૂકી રહી છું કે વી બિગિન ટુ થિંક સિરિયસલી અબાઉટ. કે ભાઈ આપણે વિચારવાનું શરૂ કરવું જોઈએ. વી બિગિન ટુ થિંક સિરિયસલી અબાઉટ. રાઈટ, વર્તમાન છે, પોસિબિલિટી આવી શકે. ફરી પાછું વોઝ પ્રપોઝિંગ, ભૂતકાળ છે, ના આવી શકે. ફાઇનલી આપણી પાસે બે જ ઓપ્શન વધ્યા છે. વોટ આઈ એમ પ્રપોઝિંગ. હું તમારી સામે એવો પ્રસ્તાવ મૂકી રહી છું. વોટ આઈ એમ પ્રપોઝિંગ ઇઝ ધેટ વી બિગિન ટુ થિંક સિરિયસલી અબાઉટ. અને વોટ આઈ હેવ પ્રપોઝડ ઇઝ ધેટ વી શુડ હેવ બિગન ટુ થિંક સિરિયસલી અબાઉટ.
ક્લિયર છે? તો ભાઈ આપણે અહીંયા પ્રપોઝલ મૂકીએ છીએ તો પ્રપોઝલમાં આપણે સામેવાળાને શું આપીએ છીએ? પ્રપોઝલમાં આપણે સામેવાળાને એક એડવાઇસ આપીએ છીએ, રાઈટ, કે આપણે જલ્દીથી જલ્દી આવું કંઈ કાર્ય કરવું જોઈએ. વોટ આઈ એમ પ્રપોઝિંગ અહીંયા પોસિબલ નથી. બરાબર છે? વોટ આઈ એમ પ્રપોઝિંગ જો તમારે મૂકવું હોય તો એનો મતલબ એવો થાય કે હજી પણ ક્રિયા શરૂ છે, હજી પણ ક્રિયા શરૂ છે નહીં. અહીંયા વ્યક્તિ કહી ચૂક્યો છે કે મેં તમારી સામે પ્રસ્તાવ રાખ્યો છે કે આપણે આવું કંઈ કરવું જોઈએ. પ્રપોઝલનો મતલબ તમે સામેવાળા પાસે તમારા આઈડિયાઝ મૂકો છો, તમે સામેવાળાને કંઈક એક પ્રકારની સજેશન અથવા એડવાઇસ આપો છો. ક્લિયર છે? ચાલો તો લેટ્સ ગો વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન લેન્ધી ક્વેશ્ચન છે, પહેલા આને સમજીએ અને રિયલ ઘટના છે, રાઈટ. મોર દેન હાફ ઓફ ધ 850 અસાઇલમ સીકર્સ. સૌથી પહેલા તો આ અસાઇલમ સીકર્સ શું છે? અસાઇલમ એટલે છત જોઈએ છે તમારે. તમને દેશમાંથી રેફ્યુજી તરીકે નિષ્કાસિત કરવામાં આવ્યા છે, રાઈટ, તો તમારે અત્યારે છતની જરૂર છે. then you are an asylum seeker. seeker એટલે શોધનાર. seek એટલે શોધવું અને seeker એટલે શોધનાર, અને છત શોધનાર, માથે છત શોધનાર એટલે more than half of the 850 asylum seekers. બરાબર? 850, more than half of the 850 asylum seekers, right? અડધાથી પણ વધારે કેના? તો કે 850ના 850 અસાઇલમ સીકર્સ કરન્ટલી ડિટેન્ડ ઇન બ્રિટેન. હાલમાં તે લોકોને ડિટેન્ડ એટલે અટકાયત કરવી. તે લોકોને બ્રિટેનમાં ત્યાં ને ત્યાં અટકાવી દીધા છે. તે લોકો છત શોધી રહ્યા હતા, રાઈટ, પણ તે લોકોને ત્યાં ને ત્યાં અટકાવી દેવામાં આવ્યા છે, right, in Britain, dash in prison with no right to appeal. બરાબર? more than half of the 850 asylum seekers, 850 માંથી અડધાથી વધારે, મતલબ તકરીબન તમે એમ કહી શકો કે 430, 450 ઓર 500 કે તેથી વધારે લોકોને શું કર્યું છે? તો કે તેની અટકાયત કરી દેવામાં આવી છે. તે લોકો રેફ્યુજી બનીને તે લોકોને પહેલાં તો દેશમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા, બરાબર. પછી જેવા જે લોકો છત શોધી રહ્યા હતા તેવી જ તેઓની અટકાયત કરવામાં આવી અને તેઓને, તમને દેખાય છે કે ત્યાં જેલ જેવું લખ્યું છે, તેઓને જેલમાં મૂકી દેવામાં, નાખી દેવામાં આવ્યા વિથ નો રાઇટ ટુ અપીલ. નો રાઇટ ટુ અપીલ એટલે તેઓ કોઈ પણ પ્રકારનો ખુદનો કેસ નહીં લડી શકે. નો રાઇટ ટુ અપીલ, તેઓ ખુદનો કેસ કોર્ટમાં નહીં લાવી શકે, તેઓનો કોઈ હક જ નથી. નો રાઇટ ટુ અપીલ ઇવન ધો ધ વાસ્ટ મેજોરિટી. છતાં કે, ઇવન ધો એટલે છતાં કે, એમાંથી જે વાસ્ટ મેજોરિટી છે, વાસ્ટ એટલે એમના જે મેક્સિમમ લોકો છે, એ જે લોકોની અટકાયત કરવામાં આવી, જે લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યા, એમાં વધુ પડતા લોકો, રાઈટ, ડેશ વિથ એની ઓફેન્સ. બરાબર? એમાં વધુ પડતા લોકો ડેશ વિથ એની ઓફેન્સ, કોઈ પણ ગેરકાયદેસર કાર્ય કરતા નથી પકડાયા. કારણ કે જો નીચે લખ્યું જ છે, બધામાં નોટ લખ્યું છે. ઓપ્શનમાં તમે ધ્યાનથી જોશો તો, જે સેકન્ડ ખાલી જગ્યા છે એમાં ઓપ્શનમાં ધ્યાનથી જોશો, બધામાં નોટ લખાયું છે. તેમાંથી વધુ પડતા લોકો કોઈ પણ પ્રકારનો ઓફેન્સ, કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો નથી, તે લોકોએ કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કાર્ય કર્યું નથી, તેમ છતાં તેઓ લોકોને શું કહેવાય, જેલમાં નાખી દેવામાં આવ્યા. તે લોકોને કોઈ હક આપવામાં નથી આવ્યો કે તેઓ ખુદ માટે અપીલ કરી શકે કોર્ટમાં, લેટ અલોન કન્વિક્ટેડ. બરાબર? તેઓને ખાલી કન્વિક્ટેડ કરીને મૂકી દેવામાં આવ્યા. જે લોકોને જેલમાં નાખ્યા ને કન્વિક્ટેડ એટલે કે તેઓને ગુનેગાર તરીકે જેલમાં નાખી દેવામાં આવ્યા. લેટ અલોન કન્વિક્ટેડ, જ્યારે કે તેઓએ તો કોઈ ગુનો કર્યો જ નહોતો. વન્સ અગેન ફરી પાછા આપણે બધા તારને જોડીએ.
ઓકે, 850ના અડધાથી વધારે પણ લોકો, હું એમ કહું કે 500 ઓર 550 પીપલ જેટલા લોકો, એ લોકો અસાઇલમ સીકર્સ હતા. અસાઇલમ સીકર્સ એટલે દેશમાંથી જ્યારે તમને રેફ્યુજી તરીકે નિષ્કાસિત કરી દેવામાં આવે ત્યારે તમે છત શોધો છો, રાઈટ, પણ આ લોકોને પકડી પાડવામાં આવ્યા અને તે લોકોને જેલમાં નાખી દીધા. બરાબર, તે લોકોને જેલમાં નાખ્યા, તેઓનો કોઈ ગુનો પણ નહોતો, પણ તેમ છતાં તેને ગુનેગાર ગણીને જેલમાં નાખી દીધા કે ભાઈ તમે દેશની વિરુદ્ધ કંઈક પણ કરી રહ્યા છો, કંઈક પણ કાર્ય કરી રહ્યા છો, તો તમને જેલમાં નાખી દેવામાં આવે છે અને તમને કોઈ પણ હક આપવામાં નથી આવતો કે તમે અપીલ કરો તમારા માટે કોર્ટમાં. ક્લિયર? યસ, આવું બની ચૂક્યું છે. આ ભૂતકાળની એક ભૂતપૂર્વ ઘટના છે, એના વિશે તમે આરામથી ગૂગલ સર્ચ કરી શકો છો. હવે આપણે વાત કરીએ, આપણે પોઈન્ટ સમજી ગયા છે, તો હવે અહીંયા ઓપ્શન શું આવી શકે છે. ક્લિયર? હવે તમને આવા ભૂતકાળના પોઈન્ટ્સ યાદ હોય ને તો તમને આ સમજવામાં વાર ના લાગે. ઓકે, ચાલો વાત કરીએ. More than half of the 850 asylum seekers currently detained in Britain dash in prison with no right to appeal. તેઓને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. ભૂતકાળની વાત થાય છે. પહેલો પોઈન્ટ ભૂતકાળ, બીજો પોઈન્ટ વર્તમાનકાળ. આર બીંગ હેલ્ડ ઇન પ્રિઝન, હેવ બીન હેલ્ડ ઇન પ્રિઝન, બધા શું છે તો કે બધા પેસિવ વોઇસ છે. તેઓને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. કાર્ય કરનારનું નામ જ્યારે ન લખ્યું હોય ત્યારે પેસિવ વોઇસની જરૂર પડે છે. વર હેલ્ડ ઇન પ્રિઝન, આર બીંગ હેલ્ડ ઇન પ્રિઝન, આ છે ચાલુ વર્તમાનકાળ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પેસિવ વોઇસ, સિમ્પલ પાસ્ટ ટેન્સ પેસિવ વોઇસ, have been held પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પેસિવ વોઇસ, અને being held કોઈ પણ પ્રકારનો પેસિવ વોઇસ નથી, એટલે એનું તો આપણે કોઈ કામ જ નથી. ઓકે, ચાલો, તો asylum seekers currently detained in Britain were held in prison with no right of appeal even though the vast majority are not charged with any offence, let alone convict. Next છે have not been charged with any offence. બરાબર, હવે જુઓ, અહીંયા તમે સાદો ભૂતકાળ અને સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરશો તો આ તો દરરોજની અથવા નિયમિત ક્રિયા થઈ. દરરોજની અથવા તો નિયમિત ક્રિયા થઈ ને. સાદો વર્તમાન અથવા સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ ભૂતકાળમાં નિયમિત ક્રિયા થતી હતી, સાદો વર્તમાન કાળ વર્તમાનમાં નિયમિત ક્રિયા થાય છે. તો આવી તો ક્રિયા નિયમિત કે દરરોજ તો થવાની નથી, અને એમાં 850થી વધારે વાર જ આંકડા તો આવવાના નથી. ક્લિયર? તો ભાઈ દરરોજ થતી ક્રિયા માટેનો કાળ આપણે જરૂર નથી. નેક્સ્ટ છે આર બીંગ હેલ્ડ અને હેવ નોટ બીન ચાર્જ. હાલમાં તેઓને જેલમાં રાખી મૂકવામાં આવ્યા છે, જેલમાં પકડીને પૂરી દેવામાં આવ્યા છે. હેવ બીન હેલ્ડ, હવે આ કદાચ તમે સાચું પણ કહી શકો કે હેવ બીન હેલ્ડ, પણ તેના પછીનો પોઈન્ટ ખોટો છે કે વુડ નોટ બી ચાર્જડ. તેઓને આપણે કોઈ પણ પ્રકારનો ઓફેન્સ ચાર્જ આપવામાં આવશે નહીં. શક્યતા છે, નો, કોઈ પ્રકારની શક્યતા નથી. અહીંયા જે રીતે એ લોકોએ લખ્યું છે કે ગુનેગાર માની જ દીધા છે, તો કોઈ પ્રકારની શક્યતા. વુડનો મિનિંગ શું થાય? ભવિષ્યની શક્યતા અને ભૂતકાળની શક્યતા. તો શક્યતા તો છે જ નહીં. અહીંયા જે છે બધું શ્યોરિટી જ છે. એ લોકોએ, બ્રિટનના લોકોએ આમને ગુનેગાર માની જ લીધા છે. ઓકે, તો શક્યતાની પણ આપણે કોઈ પ્રકારની જરૂર નથી. નેક્સ્ટ છે બીંગ હેલ્ડ, હેડ નોટ બીન ચાર્જડ. બરાબર, બીંગ હેલ્ડ તો પોઈન્ટ જ ખોટો છે, ત્યાંથી આપણે જેરનનું અહીંયા કોઈ કામ નથી. વધ્યું તમારી પાસે એક જ પોઈન્ટ કે આર બીંગ હેલ્ડ ઇન પ્રિઝન વિથ નો રાઇટ ટુ અપીલ. હાલ અત્યારે જ કરંટની વાત થાય છે, વર્તમાનની, કારણ કે દરરોજની ક્રિયાની વાત કરવાની નથી. તો ચાલુ વર્તમાનમાં હાલ અત્યારે એ લોકોને બધાને જેલમાં પૂરી દેવામાં આવી રહ્યા છે, અને તેઓને શું કહેવાય, તેઓ કોઈ પણ પ્રકારના ગુના સાથે નોંધાયા નથી, તેમ છતાં તેઓને ગુનેગાર માની લેવામાં આવ્યા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન.
તેથી તમારો કરેક્ટ આન્સર હતો આર બીંગ હેલ્ડ. નોર્થ કોરિયા સ્ટીલ, જો કે એક્ઝામમાં લોકો એક પ્રિન્ટિંગ મિસ્ટેક કરી હતી, એમાં સીલ લખ્યું હતું, બટ સીલ જેવો કોઈ પોઈન્ટ નથી. ઇટ ઇઝ એકચ્યુઅલી સ્ટીલ, STILL. ઓકે, ચાલો. નોર્થ કોરિયા સ્ટીલ dash a vast police state that dash a network of concentration camps spanning the country. દેશમાં ફરતે, સ્પેનિંગ એટલે આખું, દરેક જગ્યાએ, બરાબર. દેશમાં સ્પેનિંગ ધ કન્ટ્રી નેટવર્ક ઓફ કોન્સન્ટ્રેશન કેમ્પ. સૌથી પહેલાં તો તમને આની થોડી હિસ્ટ્રી સમજાવી દઉં. પહેલાં તો આ નોર્થ કોરિયામાં કોન્સન્ટ્રેશન કેમ્પનો મતલબ શું હોય છે. કોન્સન્ટ્રેશન શબ્દ સાંભળીને લાગતું હશે બહુ પોઝિટિવ છે, પણ ઘણા લોકોને ખ્યાલ હશે કે કોન્સન્ટ્રેશન કેમ્પનો મતલબ એક એવી જેલ, રાઈટ, કે જેમાં ગુનેગારોને બધાથી દૂર લઈ જવામાં આવે છે અને એ લોકોને સખતપણે ટોર્ચર કરવામાં આવે છે, that place is called concentration camps. ક્લિયર છે? યસ. ત્યાં તે લોકોને તેમના પર્ટિક્યુલર જે રિજન છે, જે એરિયા છે, તેનાથી આ બધા જે કેમ્પ્સ હોય આ બહુ દૂર હોય છે. તેમની પાસે કોઈક એવા પ્રકારના કાર્યો કરાવે છે, એ લોકોને કમ્પ્લીટલી ટોર્ચર કરવામાં આવે છે, રાઈટ. તો નોર્થ કોરિયા જેટલા ગુનેગારો છે એની વાત છે, નિર્દોષને નહીં. નોર્થ કોરિયા પાસે હજી પણ એટલી વાસ્ટ પોલીસ સ્ટેટ છે, એટલે ભારી માત્રામાં એવી પોલીસ અવેલેબલ છે, બરાબર, મેજોરિટી ઓફ, કે જે શું કરે છે તો કે જેઓનું બહુ મોટું નેટવર્ક છે. કોની અંદર? તો કે કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર. ક્લિયર છે? ચાલો. અને હજી પણ છે તો એનો મતલબ હજી પણ ક્રિયા રેગ્યુલર છે, હજી પણ એ લોકો મેન્ટેન જ કરે છે, સાદો વર્તમાન કાળ, રાઈટ. તો નોર્થ કોરિયા સ્ટીલ મેન્ટેન્સ અ વાસ્ટ પોલીસ સ્ટેટ. સાદો વર્તમાન કાળ એટલે કરતા પછી તરત જ ક્રિયાપદ મૂળ રૂપમાં, કરતા પછી તરત જ ક્રિયાપદ મૂળ રૂપમાં. Still maintains a vast police state that included a network of. નોર્થ કોરિયા પાસે એટલી મોટી પોલીસ ફોર્સ છે જેની અંદર કોન્સન્ટ્રેશન કેમ્પ્સ પણ ઇન્ક્લુડેડ છે. ઓકે, તો દેટ ઇન્ક્લુડેડ પણ તમારો સાચો, જેમાં તેમનો સમાવેશ થયો છે. ઓકે, વોઝ મેન્ટેનિંગ નહીં, હજી પણ મેન્ટેન કરે જ છે. હેડ મેન્ટેન ભૂતકાળમાં, અને ભવિષ્યમાં કદાચ તેઓ કોન્સન્ટ્રેશન કેમ્પ ઇન્ક્લુડ કરશે નહીં, કરેલા જ છે ઓલરેડી. એ લોકોને ત્યાં કોન્સન્ટ્રેશન કેમ્પ અવેલેબલ જ છે નોર્થ કોરિયામાં. ઇઝ મેન્ટેનિંગ એન્ડ હેડ ઇન્ક્લુડેડ. તો જો ઇઝ મેન્ટેનિંગ હોય તો ખાલી હાલમાં જ મેન્ટેન કરે છે, પહેલાં નહોતા કર્યા અને ભવિષ્યનું કંઈ નક્કી નહીં. આ તો પહેલાંથી લઈને અત્યાર સુધી હજી એ લોકોએ કાર્ય કન્ટિન્યુ જ રાખ્યું છે. દેટ ઇઝ વાય એ હજી પણ મેન્ટેન કરે જ છે નિયમિત રૂપે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ સિમ્પલ હતો, બહુ એટલે બહુ સિમ્પલ. The train doesn't stop at dash station along the way. જેટલા પણ રસ્તે ટ્રેન જાય છે, along the way, આખા રસ્તા દરમિયાન ટ્રેન ખાલી જગ્યા સ્ટેશન પર ઊભી નહીં રહી. બટ ઇટ સ્ટોપ્સ એટ ડેશ ઓફ ધ મેઇન વન્સ. પણ જેટલા મેઇન સ્ટેશન્સ છે ને ત્યાં ઊભી રહેશે. ભાઈ ટ્રેનનું તો એવું હોય ને, અમુક ટ્રેન એવી હોય કે ભાઈ મેઇન સ્ટેશન, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મુંબઈ, સુરત, બરોડા, અહેમદાબાદ, રાઈટ. પછી વચ્ચે ઘણી બધી પ્લેસીસ આવે, વાપી આવે, અંકલેશ્વર આવે, બારડોલી આવે, વ્યારા આવે, કંઈ પણ આવે, રાઈટ. તો બધા સ્ટેશને ના ઊભી રહી, જેના મેઇન સ્ટેશન્સ છે એ ત્યાં જ ઊભી રહેશે. ઓકે, તો ધ ટ્રેન ડઝન્ટ સ્ટોપ એટ ડેશ સ્ટેશન, ડઝન્ટ સ્ટોપ એટ, જો તમે એમ કહેશો ને ઓલ સ્ટેશન્સ, તો તમે અહીંયાથી જ નક્કી કરી લીધું કે ટ્રેન એક પણ સ્ટેશને ઊભી નહીં રહે, બધા સ્ટેશને ઊભી નહીં રહે. પછી તમે એમ કહો છો કે બટ ઇટ સ્ટોપ્સ એટ ઈધર ઓફ ધ મેઇન વન્સ, તો ખરેખર તો પહેલાં ઓલ જ ખોટું છે, ઈધર તો ખોટું છે જ. કારણ કે ઈધર ત્યારે આવે જ્યારે ફક્ત બે વિશે વાત કરતા હો, ઈધર ઓફ ધ ટુ, બેમાંથી કોઈ એક સ્ટેશન પર ઊભી રહેશે. ઓકે, ઈધર નીધરનો એક કોન્સેપ્ટ છે.
ક્લિયર? તો ધ ટ્રેન ડઝન્ટ સ્ટોપ એટ ઓલ સ્ટેશન. અને બીજી સૌથી મહત્વપૂર્ણ વાત, જો તમે ઓલ મૂકતા હો તો પછી તમારો જે પણ શબ્દ છે એ બહુવચનમાં હોવો જોઈએ. સ્ટેશન્સ ત્યાં એક વચનમાં આપ્યો છે. આ ગ્રામેટિકલી પ્રૂવન થઈ ગયું, તો આન્સર ખોટો. ઈચ અને એવરી પછી તમે એક વચન શબ્દ મૂકી શકો કે ધ ટ્રેન ડઝન્ટ સ્ટોપ એટ ઈચ સ્ટેશન અથવા તો એવરી સ્ટેશન. દરેક સ્ટેશન પર ટ્રેન ઊભી નહીં રહે, રાઈટ, બટ ઇટ સ્ટોપ્સ એટ મોસ્ટ ઓફ ધ મેઇન વન્સ. પણ જેટલા મુખ્ય સ્ટેશન છે તેમાંથી વધારાના મુખ્ય સ્ટેશન પર તે ઊભી રહેશે. મોસ્ટ ઓફ ધ મેઇન વન્સ, જેટલા મેઇન સ્ટેશન છે તેમાંથી વધુ પડતા સ્ટેશને તે ઊભી રહેશે. હવે કદાચ ઈચ પણ સાચું, પણ મચ તો ખોટું, કારણ કે મચ જેને તોલી શકાય અને સ્ટેશન તોલી શકાય, ગણી શકાય. ધ ટ્રેન ડઝન્ટ સ્ટોપ એટ બોથ. બોથ પછી પણ તમારે સ્ટેશન્સની જરૂર હતી, બરાબર, સ્ટેશન્સની જરૂર હતી, ત્યાં સ્ટેશન આપ્યું છે. અગેન આ પોઈન્ટ પણ ખોટો. તો અલ્ટિમેટલી યોર કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ડેશ ઇન્ક ઇન માય પેન ઇઝ રેડ. આર્ટિકલ વાળો પ્રશ્ન હતો. હવે લિક્વિડ વાળી વસ્તુમાં ખરેખર કોઈ આર્ટિકલ લાગતો નથી, પણ તમે અહીંયા ડેફાઇનાઇટ દર્શાવ્યું છે, ચોક્કસતા દર્શાવી છે કે ભાઈ મારી જ પેનમાં જે ઇન્ક છે ને હું એની વાત કરું છું, એ રેડ ઇન્ક છે. બીજા કોઈ પેનની મને ખબર નથી. ક્લિયર છે? મારી જ પેનની હું વાત કરું છું, એમાં જે ઇન્ક છે એ રેડ છે. તો ભાઈ ચોક્કસતા આવી ગઈ. આર્ટિકલનો સાવ સિમ્પલ પોઈન્ટ, જેમાં પણ ચોક્કસતા દર્શાવો તેમાં આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો રહેશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ વન. હી લાઇક્સ ટુ પ્લે ડેશ વોલીબોલ. સાવ સિમ્પલ કન્સેપ્ટથી સોલ્વ કરો. વોલીબોલ એક રમત છે, બરાબર. હવે તમે સાવ સિમ્પલ અહીંયા કરી નાખો. એ અથવા એન ને આપણે ઇનડેફાઇનાઇટ કહીએ છીએ, એટલે અચોક્કસ, અને આનો મતલબ થાય છે એક. અને ધ એટલે ડેફાઇનાઇટ, જેને આપણે કહીએ છીએ ચોક્કસ. હવે હું એમ કહું કે તેને એક વોલીબોલ રમવું ગમે છે, તો આ તો સાવ ખોટું છે. રમત ગમતના નામની પહેલાં કોઈ આર્ટિકલ નહીં, પણ આને લોજિકલી પણ સમજો ને, રાઈટ. તેને એક વોલીબોલ રમવું ગમે છે, તો શું મને 2 વોલીબોલ રમવા ગમે છે કે મને 5 વોલીબોલ રમવા ગમે છે? તો તમે જેને એકનું નામ ના આપી શકો તેને 2, 4 કે 5નું પણ નામ ના આપી શકો. ક્લિયર છે? નંબર 1. નંબર 2, તેને છે ને એક ચોક્કસ વોલીબોલ રમવું ગમે છે. જે અચોક્કસ વોલીબોલ હોય ને તે તેને ગમતા જ નથી, બરાબર. ભાઈ વોલીબોલ રમતનું નામ છે, કોઈ પણ પ્રોપર નાઉનની પહેલા આર્ટિકલ મૂકવામાં આવતો નથી. તો ધેટ ઇઝ વાય યોર કરેક્ટ આન્સર ઇઝ નો આર્ટિકલ નીડેડ. અહીંયા આર્ટિકલની કોઈ પ્રકારની જરૂર નહોતી. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. માય હસબન્ડ્સ ફેમિલી સ્પીક્સ ડેશ ફ્રેન્ચ. મારા હસબન્ડની ફેમિલી છે તે ખાલી જગ્યા ફ્રેન્ચ ભાષા બોલે છે. અહીંયા ફ્રેન્ચને ભાષા તરીકે લેવામાં આવ્યું છે, કારણ કે આગળ શું લખ્યું છે? સ્પીક્સ. ભલે એ લોકોએ ફ્રેન્ચ લેંગ્વેજ એવું ના લખ્યું હોય, પણ સ્પીક્સ લખ્યું છે, તેથી અહીંયા ફ્રેન્ચને ભાષા તરીકે લેવામાં આવ્યું છે. પ્રોપર નાઉન છે, કોઈ પણ ભાષાના નામની પહેલા આર્ટિકલ લાગતો નથી. નો આર્ટિકલ નીડેડ. ચાલો તમને આનો બીજો કન્સેપ્ટ સમજાવું. જો ફ્રેન્ચ ભાષા પણ છે અને ફ્રેન્ચ રાષ્ટ્રીયતા પણ છે. ફ્રેન્ચ ભાષા પણ છે ને ફ્રેન્ચ રાષ્ટ્રીયતા પણ છે. જેમ કે આપણી રાષ્ટ્રીયતા જે છે એ ઇન્ડિયન છે. ઓકે, તો આપણે આર્ટિકલમાં એક કોન્સેપ્ટ શીખ્યા છીએ. જ્યારે પણ રાષ્ટ્રીયતા એક વચનમાં દર્શાવવી હોય તો આપણે એમાં એ અથવા એનનો ઉપયોગ કરીએ છીએ, એન ઇન્ડિયન. અને જ્યારે રાષ્ટ્રીયતા બહુવચનમાં દર્શાવવાની હોય ત્યારે આપણે કહીએ છીએ વી આર ધી ઇન્ડિયન્સ. તો એવી જ રીતે જો ફ્રેન્ચને રાષ્ટ્રીયતા તરીકે દર્શાવવામાં આવે
તો કંઈક આવું બનશે કે હી ઇઝ અ ફ્રેન્ચ, બરાબર. દે આર ધી ફ્રેન્ચ, અથવા ધી ફ્રેન્ચ મેન અથવા ફ્રેન્ચ મેન એવું પણ લખીને લોકો ચોખવટ કરી શકે છે. જો આવી રીતે પણ લખી શકે છે ફ્રેન્ચ મેન, તો એક વચન એ અથવા એન આવશે. ફ્રેન્ચ મેન તો બહુવચન ધ આવશે. પણ અહીંયા તો એવી કોઈ રાષ્ટ્રીયતાની વાત જ નથી થઈ. અહીંયા સ્પીક એવું લખ્યું છે જેના કારણે તે ભાષાનું નામ આપવામાં આવે છે. તો ભાષાના લીધે આપણે તેની આગળ કોઈ પણ આર્ટિકલ મૂક્યો નથી. ક્લિયર છે? તો અહીંયા તમારો કરેક્ટ આન્સર છે નો આર્ટિકલ રિક્વાયર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડેસ્પાઇટ ધ ઓફિશિયલ બેન. ડેસ્પાઇટ એટલે તેમ છતાં. ઓકે ભાઈ, કાયદેસર રોક લગાવવામાં આવી છે, કોઈ વસ્તુ ઉપર બેન મૂકવામાં આવ્યું છે. ઓકે, હવે સૌથી પહેલા તો છે ને કોઈ વસ્તુની ઉપર જ રોક લગાવવાની હોય. હવે સાવ સમય બચાવવાની જ વાત છે. કોઈ વસ્તુના વિશે રોક ના લગાવવાની હોય, એટલે અબાઉટ અહીંયા જ ખોટું. કોઈ વસ્તુની માટે રોક ના લગાવવાની હોય, અહીંયા પણ ખોટું. કોઈ વસ્તુને ઉપર પાથરીને રોક ના લગાવવાની હોય, કારણ કે ઓવરનો મતલબ આપણે જોયો છે. ઓવર એટલે તેની ઉપર પથરાતું, તેની ઉપર ફેલાયેલું, તેને ઓવર કહેવાય છે. તો અહીંયા પણ આ શબ્દ આવશે જ નહીં, તમારો સમય બચી ગયો. રોક હંમેશા કોઈ એક વસ્તુની ઉપર જ લાગે છે. અહીંયા શું લાગ્યું કે ભાઈ ડેમોન્સ્ટ્રેશન ઉપર ઓફિશિયલ રોક મૂકવા છતાં પણ, બરાબર, ડેમોન્સ્ટ્રેશન એટલે દેખાવ કરવો, બરાબર. ધ એજિટેટિંગ સ્ટુડન્ટ્સ, એજિટેટિંગ વિદ્યાર્થીઓ, એજિટેટિંગ એટલે ગુસ્સાથી ભરેલા વિદ્યાર્થીઓ, કેમ આઉટ ઓન ધ સ્ટ્રીટ્સ, ગુસ્સાથી ભરેલા વિદ્યાર્થીઓ ગલીઓમાં ત્યાં સામે આવી ગયા, રાઈટ, રસ્તા ઉપર આવી ગયા. ઇન મેસિવ નંબર્સ, ભારી માત્રામાં. તો ઇન મેસિવ નંબર્સ, ભારી માત્રામાં. સમય બચાવવાનો અમુક ક્વેશ્ચન્સ માટે જેટલો બને તેટલો, એના માટે થોડું ગ્રામર આવડવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ વન. આ પણ ખરેખર સમય બચાવે એવો જ પ્રશ્ન છે. ખાલી જગ્યા કેન્સર્સ, ધ બેસ્ટ થેરાપી ઇઝ કોમ્બિનેશન. હવે કોમ્બિનેશન હોય તો કોમ્બિનેશન તો કોઈ વસ્તુનું જ હોય ને, નો, ની, નું, ના. તો તમને લાગે છે કે આ ફરજિયાતપણે શું આવવું જોઈએ? ઓફ આવવો જોઈએ. તો ભાઈ આમાં ચારેયમાંથી એક જ ઓપ્શનમાં તમને બીજામાં આપ્યું છે ઓફ. હવે એને અપ્લાય કરો. ફોર સમ કેન્સર્સ, અમુક કેન્સર્સ માટે સૌથી બેસ્ટ થેરાપી શું છે? તો કે સર્જરી, રેડિયેશન અને કેમોથેરાપીનું કોમ્બિનેશન. અમુક જે કેન્સર પીડિત લોકો હોય તેની માટે બેસ્ટ કોમ્બિનેશન છે કે એમની સર્જરી પ્લસ તેમની થેરાપી પ્લસ તેમને રેડિયેશન્સ આપવા જરૂરી હોય છે. તો આ બધાનું કોમ્બિનેશન કોના માટે? તો કે અમુક કેન્સર્સ માટે. ઓકે, ચાલો. અગેન અહીંયા સમય બચી ગયો, કોઈ વસ્તુની જરૂર નહોતી. અહીંયા માટે અને અહીંયા નો, ની, નું, ના. બરાબર. Let's see the next question. They are planning a pipeline from Baku in Azerbaijan dash Turkey to the Mediterranean Sea. એક ઓઇલ પાઇપલાઇન જે બનાવવામાં આવી છે, ઓલરેડી બની ચૂકી છે, પણ આ તો ભૂતકાળની વાત થઈ છે જ્યારે પ્લાનિંગ ચાલી રહ્યો હતો, રાઈટ. તો તેઓ પ્લાન કરી રહ્યા છે એક પાઇપલાઇન બનાવવાની, રાઈટ. કઈ એ પાઇપલાઇન શું કરશે? તો કે એ કેસ્પિયન સીથી લઈને મેડિટેરિયન સી સુધી એ લાંબી પાઇપલાઇન બનશે, રાઈટ. ફ્રોમ બાકુ, કેસ્પિયન સીની વાત કરે છે, ત્યાંથી બાકુ ઇન અઝરબૈજાન ડેશ ટર્કી ટુ ધ મેડિટેરિયન સી. તો એ પાઇપલાઇન ત્યાંથી લઈને મેડિટેરિયન સી સુધી પહોંચાડવામાં આવશે, ટર્કીને ક્રોસ કરીને. કારણ કે જો તમે અહીંથી પાઇપલાઇન શરૂ કરો તો એ પાઇપલાઇન દરેક જગ્યાને ક્રોસ કરશે, તેના ફરતે ત્યાંથી જવું, તેમાંથી પસાર થવું. એક જ ઓપ્શન છે તમારી પાસે, દેટ ઇઝ અક્રોસ. અગેન્સ્ટ એટલે ના, વિરુદ્ધ. બિલો એટલે નીચે. અમંગ્સ્ટ એટલે વચ્ચે. કોઈ પણ પ્રકારના મિનિંગ નથી. અક્રોસ એટલે તેના ફરતે.
એક જગ્યાએથી નીકળશે તેના ફરતે પસાર થઈને જે મેડિટેરિયન સી સુધી પહોંચી જશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ વન. વી આર ફ્રોમ ધીસ ડેટ ફોરવર્ડ. આવા તો ઘણા લોકોને મેસેજ આવ્યા હશે. વી આર ફ્રોમ ધીસ ડેટ ફોરવર્ડ. અમે આજની તારીખ પછીથી કેન્સલિંગ યોર કંપનીઝ ક્રેડિટ ફેસિલિટી. અમે આજની તારીખ પછીથી તમારી કંપનીની ક્રેડિટ ફેસિલિટીને કેન્સલ કરી રહ્યા છીએ વિથ અસ ડેશ યોર પુઅર પેમેન્ટ રેકોર્ડ. તમારા પુઅર પેમેન્ટ રેકોર્ડના કારણે અમે તમારી ક્રેડિટ ફેસિલિટીને કેન્સલ કરી રહ્યા છીએ. તમારા પુઅર પેમેન્ટ રેકોર્ડના કારણે. ક્લિયર છે? હવે ના કારણે આમાં શું બતાવે છે? ઓન અકાઉન્ટ ઓફનો મતલબ થાય છે ના કારણે. ઓન અકાઉન્ટ ઓફ બિઝી સ્કેડ્યુલ આઈ કુડ નોટ મીટ માય ફ્રેન્ડ યસ્ટરડે. બહુ બિઝી શેડ્યુલ હોવાના કારણે હું મારા મિત્રને ગઈકાલે ના મળી શકી. ઓકે, ચાલો. ઇવન ધો એટલે તેમ છતાં, આ તો વિરોધાર્થી છે. તેમ છતાં તમારા પુઅર પેમેન્ટ રેકોર્ડ હોવા છતાં પણ અમે તમારો કાર્ડ કેન્સલ કરીએ એવું થોડું હોય. વિરોધાર્થી શબ્દ જોયા, અહીંયા તો સમાનાર્થી વાક્ય દેખાય છે કે તમારે શું કહેવાય પેમેન્ટ રેકોર્ડ રેગ્યુલર નહોતા થતા એટલે અમે તમારું ક્રેડિટ કાર્ડ કેન્સલ કરીએ છીએ. ઓકે. ઇન એડિશન ટુ નો મતલબ શું થાય? તેમાં ઉમેરો કરતા. બરાબર? ઇન એડિશન ટુ. ઇન સ્પાઇટ ઓફ નો પણ મતલબ થાય છે તેમ છતાં, જેનો પણ આપણે અહીંયા કઈ મિનિંગ નથી. તમારી પાસે વધ્યો ફક્ત એક જ આન્સર, દેટ ઇઝ ઓન અકાઉન્ટ ઓફ. ક્લિયર છે? ચાલો આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. સેવરલ ડોક્ટર્સ વર ઇન્ફેક્ટેડ બાય કોવિડ-19. ઘણા ડોક્ટર્સ કોવિડ-19થી શું થયા? ઇન્ફેક્ટ થયા. બટ ઓબ્વિયસ છે, આ વિશે લગભગ બધા લોકોને ખ્યાલ હશે કે ડ્યુરિંગ ધ પેન્ડેમિક જેટલા ડોક્ટર્સ આ કોવિડ પેશન્ટની સારવાર કરી રહ્યા હતા, રાઈટ, તે લોકો પણ કોવિડ-19થી અફેક્ટ થયા. રાઈટ? તો સેવરલ એટલે ઘણા. Several doctors were infected by COVID-19 dash performing their duties. જે તે સમય દરમિયાન તેઓની ડ્યુટી પરફોર્મ કરી રહ્યા હતા, તેઓનું કાર્ય કરી રહ્યા હતા. શું કાર્ય હતું તેઓનું? કોવિડ પેશન્ટને સાજા કરવા. તો તે કાર્ય દરમિયાન, તો જે તે સમય દરમિયાન, આવો શબ્દ જોઈએ છે તમારે. સૌથી સિમ્પલ અને ઘણા વિદ્યાર્થીઓ માટે જો કે કોમ્પ્લિકેટેડ પોઈન્ટ પણ છે, કારણ કે તમે જોશો ને તો ડ્યુરિંગનો પણ મતલબ થાય છે જે તે સમય દરમિયાન, અને વાઇલનો પણ મતલબ થાય છે જે તે સમય દરમિયાન. તો આમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન આવી હશે. બાય ધ ટાઈમ એટલે તો કાર્ય પતી ગયું. એઝ સુન એઝ, જેટલી જલ્દી બને તેટલી જલ્દી. બાય ધ ટાઈમ પરફોર્મિંગ ધ ડ્યુટીઝ, બાય ધ ટાઈમ તો ભવિષ્યની વાત થાય છે. બાય ધ ટાઈમ યુ રીચ ધ સ્ટેડિયમ આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય ગેમ. જે સમયે તમે સ્ટેડિયમ પહોંચો ત્યાર સુધીમાં તમે મારી ગેમ પૂરી કરી દીધી હશે. આ તો ભવિષ્યની વાત છે. આપણે તો ભૂતકાળની વાત કરીએ છીએ કે ડ્યુરિંગ અને વાઇલની વચ્ચે હવે શું ફરક છે. ડ્યુરિંગનો પણ મતલબ થાય છે જે તે સમય દરમિયાન, વાઇલનો પણ મતલબ થાય છે જે તે સમય દરમિયાન. ડિયર સ્ટુડન્ટ્સ, એક જ વાત યાદ રાખવાની કે ડ્યુરિંગ પછી છે ને વન વર્ડમાં જ તમારો વાક્ય પૂરો થઈ જાય. હું એમ કહું કે ડ્યુરિંગ પેન્ડેમિક તો સાચું, કારણ કે એક શબ્દમાં વાક્ય પૂરો. ડ્યુરિંગ પછી ખાલી એક શબ્દ પછી ફૂલ સ્ટોપ. પણ વાઇલ પછી આખા વાક્યની જરૂર પડશે. While I was teaching, many students started learning. While I was crossing the road, I saw an accident. તો તે while પછી તમને હંમેશા એક આખો વાક્ય દેખાય છે. I read lots of books during my vacation. During પછી ખાલી એક શબ્દમાં પૂરું. I read lots of books while I was enjoying my vacation. હવે while આવશે. શ્યોર, ક્લિયર? વાઇલ અને ડ્યુરિંગની વચ્ચેનો ડિફરન્સ
રાઈટ. અહીંયા તમને આખો એક વાક્ય આપ્યો છે, તો દેટ ઇઝ ધ રીઝન કે તમારું ડ્યુરિંગ ખોટું પડશે અને સાચો આન્સર કયો પડશે? દેટ ઇઝ વાઇલ. ક્લિયર છે? વાઇલ એટલે જે તે સમય દરમિયાન. બહુ જ સિમ્પલ છે. જો તમને એક્ટિવ પેસિવ આવડતું હોય અને ખાસ કરીને એક્ટિવ પેસિવના જે તેની વચ્ચેની પેસિવ વોઇસની કાર્ડની ઓળખ હોય, જો એ આવડતી હોય તો તમારું કામ ઇઝી થઈ જશે. દે વિલ ડેમોલિશ ધ એન્ટાયર બ્લોક. અહીંયા પહેલાં તો કાર્ડ કયો છે? વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, અને જો આમ પણ યાદ ના રહી ને તો આ મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરીનો પેસિવ કરવા માટે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પછી બી અને પ્લસ ક્રિયાપદનું V3. V3 એટલે ભૂત કૃદંત કરવામાં આવે છે. ફિક્સ છે. કોઈ પણ મોડલ ઓક્ઝિલરીનું પેસિવ વોઇસ કરવા માટે ત્યાર પછી બી મૂકી દો અને બી પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. ભૂતકૃદંત તો પેસિવ વોઇસનો ફિક્સ નિયમ છે. હવે તમારું કામ ટૂંકમાં બતાવો. ક્યાં દેખાય છે તમને? વિલ બી પ્લસ demolished. ચાલો, is being demolished અહીંથી જ ખોટું. may be demolished અહીંથી જ ખોટું. will have to be demolished ખોટું. will be demolished. ટાઈમ બચી ગયો. ક્લિયર છે? યસ, the entire block will be demolished by them. they છે તો by them થઈ જશે. જો by them પ્રમાણે જશો તો by them તો બધામાં આપ્યું છે. આ સાવ ટૂંકમાં પતી ગયું. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ વન. સેમ એવી જ રીતે કરવાનું છે આપણે. ધ ગવર્મેન્ટ હેઝ નોટ અપ્રૂવ્ડ ધ ન્યૂ ડ્રગ ફોર સેલ. ગવર્મેન્ટે આ જે નવી દવા છે આ સેલ માટે અપ્રૂવ કરી નથી. ડ્રગ એટલે ખાલી ડ્રગ્સ ના થાય, ડ્રગ એટલે દવા પણ થાય. તો ગવર્મેન્ટે હજી મંજૂરી નથી આપી આ નવા ડ્રગને સેલ કરવા માટેની. ક્લિયર છે? ચલો, તો ધ ગવર્મેન્ટ હેઝ નોટ, આ તો કદાચ લોકોને જોઈને જ ખબર પડી જશે. હેવ હેઝ હશે તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3. આ તો પેસિવ થાય ને, આ તો આપણું સ્કૂલ ટાઈમથી ફેવરેટ છે. હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 ક્રિયાપદનું ભૂતકૃદંત. તો અહીંયા તમારે એવું આવવું જોઈએ કે હેઝ નોટ બીન અપ્રૂવ્ડ. ચાલો જોઈએ ક્યાં લખ્યું છે. The government approval for the new drug has not been given. The government approval for the sale of new drug has not been given. ગવર્મેન્ટનું અપ્રુવલ નવા ડ્રગના સેલ માટે હજી આપવામાં આવ્યું નથી. The new drug has not been approved for sale by the government. આ તો પેસિવ જ થઈ જશે, સોરી એક્ટિવ જ થઈ જશે. આપણે પેસિવ જોઈએ છે. બાય ધ ગવર્મેન્ટ. ફોર ધ સેલ ઓફ ધ ન્યૂ ડ્રગ વી હેવ નોટ બીન ગિવન. સાવ ખોટું. ધ ન્યૂ ડ્રગ વોઝ, આ તો વોઝ થીને જ ખોટું છે. બધું શું? હેઝ નોટ બીન અપ્રૂવ્ડ. આ શા માટે ખોટું છે? કારણ કે અહીંયા તો એક્ટિવ વોઇસ જ છે. એક્ટિવ વોઇસનો મતલબ ધ્યાનથી સમજજો. કાર્ય કરનાર વ્યક્તિનું નામ જો શરૂઆતમાં આપી દીધું ને, એક્ટિવ વોઇસ. કાર્ય કરનાર વ્યક્તિનું નામ વાક્યના અંતે આપ્યું હોય, બાય હિમ, બાય ધેમ, બાય ગવર્મેન્ટ, કંઈ પણ, તો પેસિવ. અથવા તો આખા વાક્યમાં કાર્ય કરનારનું નામ જ નથી આપ્યું તો પણ પેસિવ. ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન આર કોલેજ યસ્ટરડે. આમાં કોણે સેલિબ્રેટ કર્યો ઇન્ડિપેન્ડન્સ ડે? મેં નામ નથી લીધું તો મેં પેસિવ વોઇસ કહી દીધો. વોઝ સેલિબ્રેટેડ. વોઝ વેર પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત, સાદો ભૂતકાળ, પેસિવ વોઇસ. ક્લિયર છે? ચાલો ભાઈ, આ પોઈન્ટ માટે તમને ગ્રામરનું થોડુંક નોલેજ હોવું જોઈએ એવો. બાકી જો બેઝિક નોલેજ ના હોય તો પહેલાં બેઝિક શીખવાનું રહેશે ગ્રામરનું તમારે. હી ટીચીસ અસ ગ્રામર. પહેલાં તો આ હી પછી તરત જ ટીચીસ લખ્યું છે. કરતા પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ છે.
જો કરતા પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો એ છે સાદો વર્તમાન કાળ. અને જો તમે એક્ટિવ પેસિવ શીખ્યા હો તો સાદા વર્તમાનની પેસિવ વોઇસની રચના હોય છે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. એટલે ટીચનું થશે ટોટ. એમ ઇઝ આર માંથી જે પણ હશે તે કર્મ નક્કી કરશે અને ટીચનું થઈ જશે ટોટ. કર્મ શું છે? ગ્રામર છે. અને હી તો બાય હિમ, તો ગ્રામર માટે આપણે ઇઝ યુઝ કરીશું. તો ગ્રામરમાં વોઝ આવ્યું તો ભાઈ આ તો ખોટું. આપણે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત જોઈએ છે. ક્લિયર? ચાલો, એમ ઇઝ આર આપી દીધું, ક્રિયાપદનું ભૂતકૃદંત આપી દીધું. એબ્સોલ્યુટલી કરેક્ટ. ભવિષ્યની જરૂર નથી, ભૂતકાળની જરૂર નથી. હવે અહીંયા ધ્યાનથી જુઓ, કર્મ કોને લેવામાં આવ્યો? અસને. જો વી નું બાય અસ થાય તો અસનું વી થાય ને. અને એમ ઇઝ આર માંથી વી ના લીધે શું લીધું? વી આર ટોટ ગ્રામર બાય હિમ. ગ્રામરને એ લોકોએ ફિક્સ બેઝ જ રાખ્યો. ક્લિયર છે? અમને તેના દ્વારા ગ્રામર ભણાવવામાં આવ્યું. વી આર ટોટ ગ્રામર બાય હિમ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન બહુ જ સિમ્પલ છે, ધ્યાનથી જો. વી ટોલ્ડ હર આઈ વોન્ટ ટુ મીટ યોર હી ટોલ્ડ હર આઈ વોન્ટ ટુ મીટ યોર ફાધર. તેને તેણીને કહ્યું મારે તમારા પિતાને મળવું છે. આઈ વોન્ટ ટુ મીટ યોર ફાધર. કોઈ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ક્વેશ્ચનને સોલ્વ કરવાની પહેલી રીત, સૌથી પહેલાં વાક્યની અંદર રાઈટ કોને શોધવાનો? સ્પીકર અને લિસનરને. સ્પીકર કોણ છે? બોલનાર કોણ છે? હી બોલનાર અને હર સાંભળનાર. આપણે હર લખ્યું છે બટ ખરેખર આ છોકરી છે એટલે આપણે શી લખી નાખીએ. ઓકે, ત્યાર પછી જુઓ કયા પ્રકારનું વાક્ય છે. જો પોઝિટિવ અથવા નેગેટિવ વાક્ય હશે તો બે વાક્યની વચ્ચે સંયોજક ધેટ આવશે. બરાબર? ઇન્ટરોગેટિવ છે તો કોઈ પ્રકારનો સંયોજક નહીં આવે, કાં તો ઇફ અથવા વેધર આવશે. જો નોન WH પ્રશ્ન હશે તો. જો બીજો ઇમ્પરેટિવ આજ્ઞાર્થ વાક્ય છે તો બંનેની વચ્ચે ટુ આવશે. અને જો એક્સક્લેમેટરી છે તો પણ ધેટ આવશે. હવે જોતા તો લાગે છે કે સિમ્પલ સાદો હકારાત્મક વાક્ય છે, તો બે વાક્યની વચ્ચે ધેટ જ આવવાનું છે. ઓકે, તો તમને કદાચ આમાં ધેટ બધામાં દેખાશે, એટલે આનાથી આપણું ટૂંકમાં સોલ્યુશન નહીં થાય. ટૂંકમાં સોલ્યુશન કરવું હોય તો બહુ જ સિમ્પલ છે. પહેલો પુરુષ આઈ શું છે? પહેલો પુરુષ છે. પહેલો પુરુષ કોના પ્રમાણે ફેરફાર થાય? બોલનાર પ્રમાણે. બરાબર? આગળ જઈને યોર લખ્યું છે. યોર કયો પુરુષ છે? બીજો પુરુષ. હવે તમને આ ખબર હોવી જોઈએ કોને પહેલો પુરુષ કહેવાય, કોને બીજો પુરુષ કહેવાય. બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય છે તો યોરનું થઈ જશે હર, કારણ કે સાંભળનાર તો તેણી જ છે. ઓકે, તો હી વોન્ટ ટુ મીટ હર ફાધર. હવે ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવાનું હતું. વોન્ટનું શું થશે? વોન્ટેડ. આટલા શબ્દો શોધવાના છે આપણે. હી ટોલ્ડ હર ધેટ આઈ, ભાઈ આઈ તો આવશે જ નહીં, હી આવશે. હી ટોલ્ડ હર ધેટ હી વોન્ટેડ ટુ મીટ હર ફાધર. એબ્સોલ્યુટલી કરેક્ટ. હી ટોલ્ડ હર ધેટ હી વોન્ટેડ ટુ મીટ યોર ફાધર. ખોટું. એક વાતને બીજી જગ્યાએ પહોંચાડો તો ભાઈ સર્વનામ બદલે છે. હી ટોલ્ડ હર ધેટ શી વોન્ટેડ. હી બોલે ને શી વોન્ટેડ. ક્લિયર? ચાલો, તો તમારો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન બી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આપણે એપ્લિકેશનમાં બહુ સારી રીતે આનું ડિસ્ક્રિપ્શન કર્યું છે. અગેન સેમ. હી આસ્ક્ડ હર. તેને તેણીને પૂછ્યું. કેવો પ્રશ્ન છે? નોન WH-HW. જે પ્રશ્ન WH-HW વગરનો હોય છે તેમાં વચ્ચે કંજંક્શન ઇફ અથવા વેધર આવે છે. આ ફિક્સ છે. તેમાં કંજંક્શન વચ્ચે ઇફ અથવા વેધર આવે છે તો કાં તો ઇફ અથવા વેધર, એક તો આ પોઈન્ટ આવશે
કેન આપ્યું છે તો કેનનું કુડ થઈ જશે, આપણે ટૂંકમાં કરવાનું છે, રાઈટ. કુડ છે, મી છે, હવે હી આસ્ક્ડ હર, ત્રીજા પુરુષ છે, ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર નહીં થાય, અહીંયાની વાત થાય છે. હી આસ્ક્ડ હર કેન યુ લેન્ડ મી, પહેલો પુરુષ બોલનાર પ્રમાણે ફેરફાર, બોલનાર કોણ છે? હી, તો હી નું શું થઈ જશે? હિમ થઈ જશે. 100 રૂપીઝ અન્ટિલ ટુમોરો, ટુમોરો નું શું થાય છે? ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોઈંગ ડે. કેટલા બધા હિન્ટ મળી ગયા. આખું ન સોલ્વ કરો ને ખાલી શબ્દ જ સોલ્વ કરી નાખો તો પણ તમને તમારો જવાબ મળી જશે, રાઈટ. હી આસ્ક્ડ હર વેધર હી કુડ લેન્ડ હિન્ટ 100 રૂપીઝ અન્ટિલ ટુમોરો. He asked her whether she could lend him, બરાબર, 100 રૂપીઝ until the next day. He ખોટું છે કારણ કે તેને તેણીને પૂછ્યું છે, તો બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે, સાંભળનાર તેણી છે એટલે she આવશે. ઓકે. He asked her whether she could lend me, ખોટું, અહીંયા him આવવું જોઈતું હતું. He asked, અહીંયા હર નથી લખ્યું. whether she could lend, અહીંયા મી ખોટું. ડન છે, તમારા શબ્દો અહીંયા સોલ્વ થઈ ગયા. ક્લિયર? ચાલો લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે WH વાળો પ્રશ્ન છે, તો જો WH પ્રશ્ન હોય એનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવું હોય તો સીધો એ WH વાળો શબ્દ જ લઈ લેવાનો, વાય હોય તો વાય જ લઈ લેવાનો, કોઈ ઇફ અથવા વેધર અહીંયા નહીં આવે. ઓકે. હી સેડ, તેણે પૂછ્યું, વાય ડિડન્ટ યુ સેન્ડ યોર એપ્લિકેશન ટુ મી, તમે તમારી એપ્લિકેશન મને શા માટે ના મોકલી? તો ભાઈ વાયનું તો વાય જ રહેવાનું છે. ડીડનું શું થઈ જાય? હેડ થઈ જાય. ઓકે. ડીડનું શું થશે? હેડ. શા માટે? ડીડ કયો કાળ છે? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કેમાં બદલી જાય? પૂર્ણ ભૂતકાળમાં. ઓકે. તો અહીંયા આવી જશે હેડન્ટ. અને તમને ખ્યાલ હોય તો આપણે આની પોઝિશન ફેરવીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર, આને હકારાત્મક વાક્યમાં ફેરવીએ છીએ. યુ કયો પુરુષ છે? બીજો પુરુષ છે. બીજો પુરુષ કોના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? સાંભળનાર તો હું જ છું ને, તો અહીંયા આઈ આવી જશે, રાઈટ. તો યુ નો થઈ જશે આઈ, કારણ કે બીજો કોઈ આપ્યું જ નથી સાંભળનાર. સાંભળનારનું નામ ના આપ્યું હોય તો એનો મતલબ આપણે પોતે, રાઈટ. ફરી પાછો બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે, સાંભળનાર તો હું જ છું. માય એપ્લિકેશન ટુ મી, પહેલો પુરુષ. પહેલો પુરુષ કોના પ્રમાણે ફેરફાર? બોલનાર પ્રમાણે. બોલનાર છે હી, તો હીનું શું થઈ જશે? હિમ. અગેન કહું છું, આના માટે તમને બેઝિક્સ આવડવા ખરેખર જરૂરી છે, રાઈટ. તો હી ઇન્ક્વાયર્ડ વાય આઈ હેડ નોટ સેન્ટ માય એપ્લિકેશન ટુ હિમ. હી ઇન્ક્વાયર્ડ વાય આઈ ડીડ નોટ, ખોટું, આપણે હેડની જ જરૂર હતી, કાળ ફેરવવો પડશે. He inquired why had I not sent my application to him. બરાબર. He inquired why I did. Had I જે લખ્યું છે અહીંયા, તો આપણે હંમેશા આ બંનેને ફેરવવાના. પહેલા ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કરતા હોવો જોઈએ અને પછી સહાયક ક્રિયાનું રૂપ હોવું જોઈએ. હંમેશા પ્રશ્નાર્થમાં ધ્યાન રાખવાનું કે ગમે ત્યારે પ્રશ્નાર્થનું ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે એક કામ તો કરી જ લેવાનું. કર્તાને સહાયક ક્રિયાપદના સ્થાને, સહાયક ક્રિયાપદને કર્તાના સ્થાને ફેરવી નાખવાના. ક્લિયર છે? ચાલો, તો ઇન ધેટ કેસ તમારો સાચો આન્સર હતો ઓપ્શન એ. લેટ્સ ગો વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન સિમ્પલ છે. ઇન ટ્રેનિંગ દરમિયાન ઇટ ઇઝ સજેસ્ટેડ, એવું સજેસ્ટ કરવામાં આવે છે that an instructor not lay a burden on an individual beyond his dash. ટ્રેનિંગમાં તમને હંમેશા એવું સજેસ્ટ કરવામાં આવે છે કે કોઈ પણ ઇન્સ્ટ્રક્ટર હોય, બરાબર, એ તેના જે ઇન્ડિવિજ્યુઅલ હોય તેની ઉપર તેની જે લિમિટ છે સહન કરવાની,
તેના કરતાં વધુ ભાર મૂકતો નથી. તો બિયોન્ડ હિઝ લિમિટ, બેરેબલ, વેલ્યુ, ડેફિશિયન્સીનો મતલબ થાય છે કમી. તેની લિમિટ કરતાં વધારે તેની ઉપર ભાર મૂકતો નથી. ચલો તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે આપણી પાસે. ઇટ વોઝ સરપ્રાઇઝિંગ ધેટ, ખરેખર સરપ્રાઇઝિંગ વાત હતી. સરપ્રાઇઝિંગ એટલે આપને આશ્ચર્ય થાય તેવી વાત હતી. ધેટ ધ મેઇન ઓપોઝિશન પાર્ટી, વિરુદ્ધમાં જે પાર્ટી ઊભી હતી તે dash the ruling government on the new regulations of the laws related to the private institutions. ભાઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ જેટલા છે એની ઉપર અમુક કાયદાઓ મૂકવામાં આવ્યા, રાઈટ. એ કાયદાઓમાં રૂલિંગ ગવર્મેન્ટે એની ઉપર કાયદાઓ મૂક્યા. કોની ઉપર? તો કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ ઉપર, રાઈટ. હવે આમાં કીધું કે સરપ્રાઇઝિંગ છે, તો સરપ્રાઇઝિંગ વાત તો બટ ઓબ્વિયસ એવી જ હોય ને કે જે ઓપોઝિશન પાર્ટી છે એ તો એની વિરુદ્ધ જવાની જગ્યાએ એની સાથે ઊભી રહી. ઓપોઝિશન પાર્ટીનો મિનિંગ જ એ થાય કે તે રૂલિંગ પાર્ટીને વિરુદ્ધ જાય. પણ અહીંયા સરપ્રાઇઝિંગ એટલે જ કહ્યું છે કે સરપ્રાઇઝિંગ છે, તેનો મતલબ કંઈક તો સિમિલારિટી દાખવતા હશે. હવે સિમિલારિટી દાખવતા હશે તો પહેલાં અહીંયા કીધું છે બેકઅપ. આપણે કહીએ કે શું તમારી પાસે કઈ બેકઅપ છે? બેકઅપનો સાદો સિમ્પલ અર્થ થાય છે સપોર્ટ. બેકઅપનો સાદો અને સિમ્પલ અર્થ શું થાય છે? તો કે સપોર્ટ. ઓકે, તો અહીંયા ઓપોઝિશન પાર્ટીએ રૂલિંગ પાર્ટીને શું કર્યું? તો કે સપોર્ટ કર્યો. ચેકડ આઉટ, ચેકડ આઉટનો ખરેખર મિનિંગ થાય છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, તેના વિશે ઇન્ફોર્મેશન, ઇન્વેસ્ટિગેશન, તપાસણી, ચકાસણી બધું કરી લીધું છે, પણ એ તો અહીંયા પોસિબલ નથી. લુક ઓવર એટલે એક રીતે ઇન્વેસ્ટિગેટ કરવું. તો અહીંયા ઓપોઝિશન પાર્ટીએ રૂલિંગ પાર્ટી ઉપર એવું કોઈ ઇન્વેસ્ટિગેટ નથી કર્યું. અલાઉડ ફોર, હવે ઓપોઝિશન પાર્ટીને રૂલિંગ પાર્ટીને અલાઉ કરવાની જરૂર નથી. રૂલિંગ પાર્ટી ખુદ જ બધી વસ્તુ અથવા તો કાયદા કોઈની ઉપર પાડે, બરાબર, અથવા રૂલિંગ પાર્ટી કોઈની ઉપર કાયદા લાગુ પાડે તો એને કોઈની પરમિશન લેવાની જરૂર નથી. કદાચ એમ કહી શકાય કે ચલો ઓપોઝિશન પાર્ટીએ પરમિશન આપી રૂલિંગ પાર્ટીને. શું એવું શક્ય છે? ઓફકોર્સ નથી. ક્લિયર છે? ચાલો, તો તમારો અલ્ટિમેટલી કરેક્ટ આન્સર હતો ધેટ વોઝ બેક્ડ અપ. Let's see with the next question. I think he made this decision so dash that it was too late. મને એવું લાગે છે કે તેને આ ડિસિઝન એટલી ડેશ કર્યું કે બહુ મોડું થઈ ગયું હતું જ્યારે તેને રિયલાઇઝ થયું જ્યારે તેને ખબર પડી કે he had made a mistake. બહુ મોડું થઈ ગયું હતું જ્યારે તેને ખબર પડી કે તેને એક ભૂલ કરી છે. હવે ભૂલ કરી એનો મતલબ એને ડિસિઝન ઉતાવળે લીધું હશે, જેના કારણે એ જાણવામાં બહુ મોડું થઈ ગયું કે તેનાથી ભૂલ થઈ ગઈ. ડિસિઝન ઉતાવળે લીધું હશે, હેસ્ટીલી, ઉતાવળે. એલિગેન્ટલી લીધું હોત ને તો એલિગેન્ટલી એટલે શાંતિથી, આરામથી, સમજી વિચારીને, બરાબર, તો ભૂલ થવાના કોઈ ચાન્સીસ હતા નહીં. તો દેટ ઇઝ રોંગ. સોલલી, એકલપણે ડિસિઝન, તો એમાં જરૂરી નથી કે ભૂલ આવે કે ના આવે. રીઝનેબલી એટલે યોગ્ય રૂપે, બરાબર, તો અગેન એ પણ આન્સર અહીંયા શક્ય નથી, કારણ કે એમના કોઈ મિનિંગ આમની સાથે મેચ થતા નથી. નેક્સ્ટ વન, વી રિગ્રેટ, અમને રિગ્રેટ છે. રિગ્રેટ એટલે અમને એ વાતનું દુઃખ છે. વી રિગ્રેટ, અમને એ વાતનું દુઃખ છે. હવે શું વાતનું દુઃખ છે? જો રિગ્રેટ એટલે અમે એ વાતનું દુઃખ જતાવીએ છીએ, આ એક પ્રકારનો ક્રિયાપદ છે. કોઈ પણ વાક્યમાં ઓલરેડી એક વખત ક્રિયાપદ આવી ગયું હોય અને તે જ વાક્યમાં બીજી વખત ક્રિયાપદનો ઉપયોગ હેતુ દર્શાવવા માટે કરવો હોય, આઈ કેમ ટુ ટીચ ઇંગ્લિશ, હું આવી, મારો આવવાનો હેતુ શું હતો? ઇંગ્લિશ ભણાવવું, રાઈટ.
તો અમે રિગ્રેટ કરીએ છીએ તો રિગ્રેટ કરવાની પાછળનો કારણ હેતુ શું છે? તો કે વી રિગ્રેટ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, જેને આપણે ગ્રામરમાં કહીએ છીએ ઇન્ફિનિટિવ્સ, જેને આપણે ગ્રામરમાં શું કહીએ છીએ? ઇન્ફિનિટિવ્સ, રાઈટ? તો વી રિગ્રેટ ટુ અનાઉન્સ, અમને એ જણાવતા દુઃખ થાય છે. વી રિગ્રેટ ટુ અનાઉન્સ દેટ ઓલ બસીસ ટુ જામનગર વિલ એક્સપિરિયન્સ ડિલેઝ ડ્યુ ટુ બેડ વેધર કન્ડિશન. કે ઓલ ધ બસીસ ટુ જામનગર, જામનગર જવાવાળી જેટલી પણ બસ છે એ આજે મોડી પડશે, કારણ કે આજે વેધર કન્ડિશન ખરાબ છે, મતલબ આજે મોસમ થોડો ખરાબ છે. ચાલો નેક્સ્ટ વન, યોર પ્રપોઝલ ડિઝર્વ, તમે જે પ્રપોઝલ મૂક્યું છે, તમે જે પ્રસ્તાવ મૂક્યો છે, બરાબર, તે પ્રસ્તાવને ડિટેલમાં સમર્થન આપવું અથવા તો તે પ્રસ્તાવને ડિટેલમાં ધ્યાનમાં રાખવાની જરૂર છે. હવે તે પ્રસ્તાવને ડિટેલમાં ધ્યાનમાં લેવાની જરૂર છે, તો અહીંયા ધ્યાનમાં લેનાર નું નામ નથી આપ્યું. ધ્યાનમાં લેનારનું નામ નથી આપ્યું. કાર્ય કરનાર વ્યક્તિનું નામ જ્યારે ન આપ્યું હોય ત્યારે આપણે આની પહેલા પણ જોઈ ચૂક્યા છીએ કે એને શું કહેવાય? એને કહેવાય પેસિવ વોઇસ. એને શું કહેવાય? પેસિવ વોઇસ. ક્લિયર છે? તો તમે જે પ્રસ્તાવ મૂક્યો છે એને ડિટેલમાં ધ્યાનમાં લેવાની જરૂર છે. ચાલો, તો ડિટેલમાં ધ્યાનમાં લેવાની જરૂર છે, તો પેસિવ વોઇસ બીઈંગ પ્લસ ક્રિયાપદનું V3, તો આમાં એમ ઇઝ આર ગાયબ છે, બરાબર. કન્સિડર્ડ એકલો, કોઈ પણ એમ ઇઝ આર સહાયક ક્રિયાપદનો કોઈ પણ ઉપયોગ થયો નથી, ખોટું. ટુ હેવ છે તો તેની સાથે બીન હોવું જરૂરી છે, જે નથી આપ્યું. વધ્યું શું આપણી પાસે? ટુ બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. ખરેખર આ શું છે? પેસિવ વોઇસનો એક પોઈન્ટ છે, રાઈટ? કે યોર પ્રપોઝલ ડિઝર્વ ટુ બી કન્સિડર્ડ. તમારા પ્રપોઝલને ડિટેલમાં ધ્યાનમાં લેવાની જરૂર છે. લેનાર કોણ છે તેનું નામ નથી આપ્યું, તેથી એ શું છે? પેસિવ વોઇસ છે. ક્લિયર છે? ચાલો, હું એમ કહું કે યુ ફોલો આર રૂલ્સ, બરાબર. ચાલો, કા પછી હું એમ કહું કે ફોલો ધ કંપનીઝ રૂલ્સ, કંપનીના નિયમોનું પાલન કરો. હવે આનો પેસિવ વોઇસ થાય કંપનીઝ રૂલ્સ આર ટુ બી ફોલોડ, ટુ બી પ્લસ V3. અહીંયા એમ ઇઝ આરની જરૂર એટલે ના પડી કારણ કે ઓલરેડી ડિઝર્વ શબ્દ ક્રિયાપદ તરીકે આવી ગયો છે એટલે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ વન, ધ મની ઇન આર પોકેટ, આપણા ખિસ્સામાં જે આજે પૈસા છે, ધ મની ઇન આર પોકેટ ડેશ ફાર લેસ ટુડે દેન ઇટ ડેશ 10 years ago. સાવ સિમ્પલ ભાષામાં સમજાવું તો આપણા પોકેટમાં, આપણા ખીચામાં જે આજે પૈસા છે, બરાબર, એ આજથી 10 વર્ષ પહેલાં આ જ પૈસામાં જેટલી વસ્તુ આવતી એના કરતાં તો ક્યાંય ઓછી વસ્તુ આજના ટાઈમમાં મળશે. સાદી ભાષામાં કહું તો 10 રૂપિયામાં, કે પછી હું એમ કહું ચાલો 50 રૂપિયામાં આજથી 10 વર્ષ પહેલાં જેટલી વસ્તુ મળતી હતી, બરાબર, એનાથી ક્યાંય ઓછી વસ્તુ આજે 50 રૂપિયામાં તમને મળશે. 10 વર્ષ પહેલાંના 50 રૂપિયા બહુ મોટા ગણાતા, 10 વર્ષ પછી આજે 50 રૂપિયા બહુ નાના ગણાય છે. તો ખરેખર કેવું એમાં આવે છે કે આજે આપણા પોકેટમાં જે પૈસા છે એ 10 વર્ષ પહેલાં આપણે જેટલું ખરીદી શકતા હતા એ પૈસાથી, એના કરતાં તો કેટલા ટકા ઓછું તમે એ પૈસાથી આજના સમયમાં ખરીદી કરી શકો છો.
ટૂંકમાં ગઈકાલના 100 રૂપિયા એ આજના ખરેખર 110 રૂપિયા ગણાય છે. ક્લિયર છે? ગઈકાલના 100 રૂપિયા, ગઈકાલે તમે 100 રૂપિયા જે વસ્તુ લીધી હશે એના તમારે 110 આજે ચૂકવવા પડશે. કિંમત ઘટતી જાય છે. ક્લિયર? ચાલો, તો ઇન દેટ કેસ આ તો શું કહેવાય, એક ટ્રુથ છે, એક સત્ય છે. જે વસ્તુ ટ્રુથ હોય, જે સત્ય હોય, હંમેશા વર્તમાનમાં હોય. અને આ બધામાંથી વર્તમાન તમારી પાસે આ એક જ છે, વી કેન બાય. આપણે આજે એટલા જ પૈસામાં એવું ખરીદી શકીએ છીએ જે આજથી 10 વર્ષ પહેલાં આપણે ખરીદી શકતા હતા તેના કરતાં કંઈક ઓછું. had 10 years ago. ક્લિયર? ચાલો, શુડ બાય તો શક્ય જ નથી ને કે આપણે આવું ખરીદવું જોઈએ. કોઈ સલાહ અહીંયા તમને આપતું નથી. કુડ બાય અને માઇટ બાય બંને શું થઈ ગયા? તો કે ભૂતકાળ. નેક્સ્ટ વન, દે રિમાઇન્ડેડ મી, તેઓએ મને યાદ કરાવ્યું. આને છે ને એક રીતે એવી રીતે વિચારો કે આ ડાયરેક્ટ સ્પીચ હતું એનું ઇનડાયરેક્ટ સ્પીચ કર્યું છે. તેઓએ મને યાદ અપાવ્યું કે દે રિમાઇન્ડેડ મી ધેટ. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં તો વિલનું વુડ થાય, કેનનું કુડ થાય અને ધેટ આવી ગયો એટલે હજી સમજી લેજો ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચ કર્યું છે. દે રિમાઇન્ડેડ મી ધેટ વી ડેશ એન અર્લી સ્ટાર્ટ ધ નેક્સ્ટ મોર્નિંગ. આવતીકાલે સવારે આપણે વહેલા નીકળી જશું, જેથી વી ડેશ લેટ ટુ બેડ, જેથી આપણે રાત્રે મોડા ના પહોંચીએ અથવા તો રાત્રે મોડા ન સૂવું પડે. સવારે વહેલા આપણે કાર્ય કરીશું, સવારે વહેલા બહાર નીકળી જશું, વી વિલ સ્ટાર્ટ અર્લી મોર્નિંગ, જેથી આપણે રાત્રે મોડું ના થાય. ઘણી વખત આપણે પ્લાનિંગ કરતા હોય ને કે ભાઈ કાલ સવારે જ્યાં પણ જવું છે, કોઈ પણ કાર્ય કરવું છે, વહેલા શરૂ કરી દેશું જેથી રાત્રે બહુ મોડું ના થાય. ઓકે, તો વિલનું વુડ, હવે આવતીકાલની વાત કરી છે, નેક્સ્ટ મોર્નિંગ, તો બટ ઓબ્વિયસ ડાયરેક્ટ સ્પીચમાં વિલ હશે, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થઈ જશે? વિલનું વુડ. વુડ એકમાં આપ્યું છે, વુડ બેમાં આપ્યું છે, બાકી બધું ખોટું. વુડ મેક એન અર્લી સ્ટાર્ટ, so we did not need to be late to bed, so we would not be late to bed. જો did તો ભૂતકાળની વાત થઈ ગઈ. આવતીકાલે સવારે વહેલા કાર્ય શરૂ કરીશું તો આવતીકાલે રાત્રે આપણે મોડા નહીં પડીએ. આવતીકાલની વાતમાં did ખોટું, આવતીકાલની વાતમાં વિલનું વુડ સાચું. ક્લિયર? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ પોઈન્ટ. હર કેરેક્ટર ઇઝ વેરી માઇલ્ડ. તેનું જે કેરેક્ટર છે બહુ માઇલ્ડ છે. માઇલ્ડમાં નીચે અંડરલાઇન કરી છે. એને કીધું છે કે સિલેક્ટ ધ કરેક્ટ વર્ડ હેવિંગ ધ સિમિલર મિનિંગ ઓફ ધી વર્ડ અંડરલાઇન. જે શબ્દની નીચે અંડરલાઇન કરી છે તેનો સમાનાર્થી શોધો. તેનું કેરેક્ટર સાવ માઇલ્ડ છે. માઇલ્ડ એટલે ખરેખર તો કોમળ થાય, બરાબર? એટલે તેનું કેરેક્ટર એકદમ શાંત છે. માઇલ્ડ છે, કોમળ છે, પીસફુલ છે. આ ચારમાંથી એવો કયો શબ્દ છે જે કોમળ, પીસફુલ, શાંત સાથે મેચ થાય? રૂડ એટલે ગુસ્સાવાળું, બેડ નહીં, એંગ્રી નહીં, જેન્ટલ. જેન્ટલ એટલે શાંત, પીસફુલ, નમ્રવાળું, દેટ ઇઝ કોલ્ડ જેન્ટલ. ક્લિયર? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ન્યૂ ઓફિસર ઇઝ એન એરોગેન્ટ યંગ મેન. જે નવો ઓફિસર છે બહુ એરોગેન્ટ છે. ખરેખર એકચ્યુઅલી અહીંયા અંડરલાઇન હોવી જોઈએ છે. સિલેક્ટ ધ કરેક્ટ વર્ડ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ ફોર ધ વર્ડ અંડરલાઇન. એરોગેન્ટમાં ખરેખર અંડરલાઇન છે. જે શબ્દને અંડરલાઇન કરી છે તેનો વિરુદ્ધાર્થી શોધો. તો તે ખરેખર બહુ એરોગેન્ટ યંગ મેન છે. તો હવે એરોગેન્ટનો આપણે શબ્દ શોધવાનો છે. એરોગેન્ટ યંગ મેનનો વિરુદ્ધાર્થી એટલે કેવો? એરોગેન્ટ એટલે તો કે સૌથી પહેલાં તો આપણે એમ કહીએ કે ભાઈ બહુ એટીટ્યૂડવાળો છે, બરાબર? તેની અંદર બહુ ઘમંડ છે, બહુ એટીટ્યૂડ છે, બહુ ઘમંડ છે. તો પ્રાઉડ એટલે તો ખરેખર ઘમંડ કહેવાય. હેન્ડસમ તો પોસિબલ નથી. ટોલ એટલે ઊંચો છે. એક જ વધ્યો તેનો વિરુદ્ધાર્થી મોડેસ્ટ. ઘમંડીનો વિરુદ્ધાર્થી થાય છે મોડેસ્ટ, જેનામાં કોઈ પણ પ્રકારનો ઘમંડ નથી હોતો. તે ડાઉન ટુ અર્થ વ્યક્તિ હોય છે. ઓકે, નાઉ ધ લાસ્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન. એક વાક્ય માટે એક શબ્દ આપવાનો છે. ધેટ વિચ કેન નેવર બી બિલીવડ. જેની ઉપર તમે
એકવારમાં ભરોસો ન કરી શકો, જેને તમે અદ્ભુત કહો છો, અદ્ભુત, જેની ઉપર તરત જ ભરોસો ના કરી શકાય કે આ તો સૌથી અલગ છે, સૌથી જુદું છે, તો દેટ ઇઝ કોલ્ડ ઇન્ક્રેડિબલ. ખરેખર ઇન્ક્રેડિબલ એટલે અસામાન્ય, તો એનો ઓપોઝિટ થશે ક્રેડિબલ એટલે સામાન્ય. ઇનએવિટેબલ, ન ટાળી શકાય તેવું. હું એમ કહું કે અર્થક્વેક છે, ભૂકંપ, એ ઇનએવિટેબલ છે, તમે એને ના ટાળી શકો. ઇરરિવોકેબલ, ફરી પાછું મેળવી ના શકાય તેવું, દેટ ઇઝ ઇરરિવોકેબલ. બરાબર. ઇરિટેબલ જેવો કોઈ પોઈન્ટ અહીંયા છે નહીં, તો તમારો કરેક્ટ આન્સર છે ઇનએવિટેબલ. ડિયર સ્ટુડન્ટ્સ, ફરી પાછું એક જનરલ રિમાઇન્ડર આપી દઉં. હલ્લા બોલ ઉપર આપણી પાસે 15 માર્ચ સુધીની એક ઓફર છે. તમે કોઈ પણ એપ્લિકેશનમાંથી કોઈ પણ કોર્સ, એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી કોઈ પણ કોર્સમાં હલ્લા બોલ કોડ અપ્લાય કરશો તો તરત જ તમને 50% ઓફમાં એ કોર્સ મળી જશે. આ લાભ લેવાનું ભૂલશો નહીં. એન્ડ અગેન, તલાટી તથા જુનિયર ક્લાર્ક માટેની આપણે એક સરસ પુસ્તક તૈયાર કરેલી છે. 50 ટેસ્ટ પેપર્સ આમની અંદર એડેડ છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, એમ જ નથી કહેવાતું. ક્લિયર છે? તો ભાઈ પ્રેક્ટિસ કરો અને ખુદની જાતને પરફેક્ટ બનાવો. Thank you for watching as well as thank you for sharing as well as liking the video. જેટલું પોસિબલ બને એટલું ડિયર સ્ટુડન્ટ્સ આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. પોસિબલ હોય તો તમારા જ સારા માટે આપણે સારી એવી ઓફર્સ મૂકી છે. વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરીને દરેક લાભ ઉઠાવો. થેન્ક યુ વેરી મચ.